હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત. એની અંદર આપણે જોયા હતા ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. આજે આપણી પાસે છે 5મા નંબરનું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે છેલ્લો ટોપિક જેનું નામ છે વિધેય, કે જેના અંગ્રેજીમાં ફંક્શન પણ કહેવાય. તો વિધેય કોને કહેવાય અને વિધેયના આપણી પાસે 7 અલગ અલગ પ્રકારો છે. તો એ 7 પ્રકારોના આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. સૌપ્રથમ આપણે કોના વિશે શીખ્યા હતા? ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે. એના પછી શીખ્યા હતા સંબંધ વિશે અને આજનો ટોપિક છે આપણી પાસે વિધેય. તો વિધેય એ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આપણી પાસે જે 7 પ્રકાર છે વિધેયના, એની અંદર દરેકે દરેક પ્રકારનો શું હશે? એક વિસ્તાર હશે અને એક પ્રદેશ હશે. તો આપણને એક્ઝામમાં એમ પૂછી શકે કે આ વિધેયનો પ્રદેશ લખો અથવા તો એનો વિસ્તાર લખો અથવા તો એનો આલેખ દોરો. આપણને આવી રીતના કોઈ આલેખ આપેલો હોય એક્ઝામની અંદર 1 માર્ક્સમાં અને કીધું હોય કે આ આલેખ જે આપેલો એ કયા વિધેયનો આલેખ છે, તો આ બહુપદી વિધેયનો આલેખ છે. એ તમે વિડીયોના અંતે હું તમને પૂછીશ તો તમે બહુ સરળતાથી કહી દેશો કે આ કોનો આલેખ છે, તો બહુપદી વિધેયનો. ઓકે, તો આપણે દરેકે દરેકના પ્રદેશ વિશે વાત કરીશું, દરેકે દરેકના વિસ્તાર વિશે વાત કરીશું અને દરેકે દરેકના આલેખ વિશે વાત કરીશું. એ સિવાય વિધેયને તો શીખવાના જ છીએ. આ 3 તો વધારાની વસ્તુ છે કે શીખ્યા પછી આ 3 વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિધેય વિશે. સૌપ્રથમ આપણે સમજીએ વિધેય કોને કહેવાય અને એના પછી એના 7 અલગ અલગ પ્રકારો જોઈએ. તો વિધેય સમજતા પહેલા આપણને સંબંધ વિશે ખબર હોવી જોઈએ. સંબંધ મતલબ શું આપણે આના પહેલા જોયું હતું. સૌપ્રથમ વિધેય તમે નામ નહીં સાંભળ્યું પણ ફંક્શન નામ સાંભળ્યું હશે. ફંક્શન મતલબ શું? આપણને કોઈ ફંક્શન આપેલું હોય f(x) બરાબર 2x² માઇનસ 3x પ્લસ 2. આવું આપણને શું આપેલું હોય? કોઈ ફંક્શન આપેલું હોય. આ જે આપણને આપેલું રહ્યું એને શું કહેવાય? એક ફંક્શન કહેવાય. અને એના શું કહેવાય? વિધેય કહેવાય. કારણ કે બંને ગુજરાતી અને અંગ્રેજીના શબ્દો છે, તો આને શું કહેવાશે? વિધેય કહેવાશે. હવે આ કયું વિધેય છે એ આપણે હાલ નહીં જોવું, આપણો વિડીયો પૂરો થશે એટલે તમે જાતે જ કહેશો. ઓકે, તો હાલ આના છોડતા આપણે સૌપ્રથમ વિધેય કોને કહેવાય એને સમજીએ. એના માટે આપણને સંબંધ વિશે માહિતી હોવી જોઈએ. સંબંધ કોને કહેવાય? આપણને આપેલું હોય કે y બરાબર x પ્લસ 2. આ શું કહેવાશે? એક સંબંધ. કોનો? તો કે x અને y વચ્ચેનો સંબંધ. આપણી પાસે 2 ગણ હશે, અહીંયા ગણ a આપેલો છે અને અહીંયા આગળ ગણ b આપેલો છે. આ ગણ a અને આ ગણ b. તો ગણ a ની અંદર આપણી પાસે કેટલા ઘટકો છે? જેમ કે 1 2 3 4. અહીંયા પણ આપણી પાસે કેટલા ઘટકો છે? જેમ કે હશે 3 4 5 6. ઓકે, અહીંયા આગળ ગણ a ની અંદર કેટલા ઘટકો, ગણ b ની અંદર કેટલા ઘટકો. ગણ a ના ઘટકોને યાદ કરો, આપણે શું કહેતા હતા? x કહેતા હતા. આના ઘટકોને આપણે y કહેતા હતા. ઓલરેડી આ બધી વસ્તુ આપણે સંબંધમાં શીખી ગયા છીએ, છતાંય ના યાદ હોય તો અહીંયા આગળ સમજી લેજો, કારણ કે વિધેય માટે આપણે સંબંધની ખૂબ જરૂર પડશે. ઓકે, તો આ એક સંબંધ આપેલો છે, એના દ્વારા અહીંયા આગળ આપણે શું કરીશું? બંનેને જોઈન્ટ કરીશું. અહીંયા ગણ a ની અંદર કેટલા ઘટક છે અને ગણ b ની અંદર પણ કેટલા ઘટક છે. તો ગણ a ના ઘટકોનું ગણ b ની અંદર આપણને શું મળે? પ્રતિબિંબ મળે. કેવી રીતના? આપેલા સંબંધ ઉપરથી. y બરાબર x પ્લસ 2. અહીંયા આગળ x મતલબ શું? ગણ a ની અંદર રહેલા ઘટકો. તો x ની કિંમત આપણને કેટલી આવી છે? 1 2 3 અને 4. તો આ સમીકરણની અંદર, આ સંબંધની અંદર x ની આ 4 કિંમત મૂકીએ, y બરાબર પહેલા 1 મૂકીએ તો 1 પ્લસ 2 મતલબ આપણને મળશે 3. તો જો આપણે x બરાબર 1 મૂકીએ તો આપણને y બરાબર 3 મળી. x બરાબર 1 મૂકતા y બરાબર 3 મળ્યા. મતલબ આ શું મળી ગયો? એક સંબંધ મળી ગયો. કોનો? y બરાબર x પ્લસ 2 માટે 1 અને 3 નો સંબંધ મળી ગયો. હવે અહીંયા આગળ 1 અને 3 એને શું કહેવાય? એક એ ઘટક કહેવાશે ગણ a નો, જ્યારે 3 શું કહેવાશે? ગણ b માં પ્રતિબિંબ કહેવાશે. 3 એ શું કહેવાશે? પ્રતિબિંબ કહેવાશે. પાછળના ગણની અંદર કોઈ આપણને એનો શું મળે? સંબંધ મળે, તો એને આપણે શું કહેતા? પ્રતિબિંબ કહેતા. તો ગણ a ની અંદર રહેલો ઘટક 1, એનું પ્રતિબિંબ મળી ગયું 3. 1 નું પ્રતિબિંબ કયું મળ્યું? 3 મળ્યું. હવે જ્યારે x ની કિંમત 2 મૂકીશું તો 2 ને 2 આપણને મળશે 4. મતલબ 2 ની અને 4 સાથે શું બનશે? જોડ બનશે. એવી રીતના તમે 3 મૂકશો તો 5 મળશે, 4 મૂકશો તો 6 મળશે. મતલબ અહીંયા આગળ 2 નું પ્રતિબિંબ 4 મળ્યું, 3 નું પ્રતિબિંબ 5 મળ્યું અને 4 નું પ્રતિબિંબ આપણને 6 મળ્યું. તો અહીંયા આગળ આપણે આની જોડ બનાવી હોય તો જોડ કેવી રીતના બની શકે? મતલબ એને આપણે યાદીની રીતે લખતા હતા. આગળનો વિડીયો જોયો છે તો તમે બહુ સરળતાથી આને સમજી શકશો. તો શું બનશે? 1 3, પછી બનશે 2 4, પછી બનશે 3 5, એના પછી બનશે 4 6. આ જોડ બનાવ્યા પછી દરેકના આગળના ઘટકો કે જેને આપણે શું કહેતા હતા? પ્રદેશ કહેતા હતા. અને આ દરેકના પાછળના ઘટકો કે જેને આપણે શું કહેતા હતા? વિસ્તાર કહેતા હતા. અને ગણ b ની અંદર રહેલા દરેકે દરેક ઘટકો કે જેને આપણે સહપ્રદેશ કહેતા હતા. ઓકે, એના આપણે સંબંધની અંદર શીખ્યા હતા. હવે વાત કરીએ વિધેય કોને કહેવાય.
તો અહીંયા આગળ આપણી પાસે ગણ A ની અંદર રહેલા દરેકે દરેક ઘટકોનું ગણ B ની અંદર શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું. તો અહીંયા આગળ 1 નું કેટલું પ્રતિબિંબ મળ્યું? એક જ પ્રતિબિંબ મળ્યું. ગણ A નું એક જ પ્રતિબિંબ મળ્યું. કયું? 3. એ રીતના ગણ 2 નું પણ એક જ પ્રતિબિંબ મળ્યું. ઘટક 2 નું એનું કયું પ્રતિબિંબ મળ્યું? 4. પછી 3 નું પણ એક જ પ્રતિબિંબ મળ્યું 5 અને 4 નું પણ એક જ પ્રતિબિંબ મળ્યું 6. મતલબ આ જે આપણને સંબંધ આપેલો રહ્યો એ શું કહેવાશે? વિધેય કહેવાશે. શા માટે? આ આપેલો જે સંબંધ રહ્યો એ વિધેય કહેવાશે. શા માટે વિધેય કહેવાશે? કારણ કે ગણ A ની અંદર રહેલા દરેકે દરેક ઘટકોનું ગણ B માં માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળ્યું. તો વિધેયની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતના લખાશે? તો કે ગણ A અને ગણ B માટે ગણ A અને ગણ B માટે ગણ A માં રહેલા દરેકે દરેક ઘટકોનું એક ઘટકોનું નહીં, દરેકે દરેક ઘટકોનું ગણ B માં માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે. માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે. એક જ પ્રતિબિંબ મળે તો આપણને આપેલો સંબંધ રહ્યો એ શું કહેવાશે? વિધેય કહેવાશે. તો આપેલો સંબંધ એ વિધેય કહેવાશે. ફરીથી લખવું હોય તો લખી દેજો. શું કીધું? આપેલ ગણ A અને ગણ B માટે ગણ A માં રહેલા દરેકે દરેક ઘટકોનું ગણ B માં માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો આપેલો સંબંધ શું કહેવાશે? વિધેય કહેવાશે. આ ગણ આપણને શું આપ્યો તો? સોરી, આ જે આપણને સંબંધ આપ્યો તો એ વિધેય કીધો. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ જેની અંદર વિધેય નહીં કહેવાય. શા માટે? તો અહીંયા આગળ આપણે જોઈએ આપણને કોઈ ગણ આપેલો છે 1 2 3 4. બીજા નંબરની અંદર અહીંયા આગળ આપણે જોઈએ 8 9 11 15. તો અહીંયા આગળ ગણ A નું 9 સાથે શું થાય? સંબંધ થાય છે. આપણને કોઈ એવો સંબંધ આપેલો છે. શું આપેલું છે? કોઈ સંબંધ તો જેના દ્વારા 1 અને 9 ની શું બનતી હશે? જોડ બનતી હશે. મતલબ 1 અને 9 ની જોડ બની તો 9 એ શું કહેવાશે? 1 નું પ્રતિબિંબ. 1 નું પ્રતિબિંબ. ઓકે, તો અહીંયા 1 નું પ્રતિબિંબ 9 મળ્યું. હવે આપણને ફરી એક એવો જ સંબંધ આપ્યો છે કે જેના દ્વારા 1 નું પ્રતિબિંબ 11 પણ બને છે અને 1 નું પ્રતિબિંબ 15 પણ બને છે. મતલબ 1 ના ટોટલ કેટલા પ્રતિબિંબ મળ્યા? સંખ્યા કેટલી થઈ એની? 3. મતલબ અહીંયા આગળ ટોટલ 1 ના 3 પ્રતિબિંબ મળ્યા. 3 પ્રતિબિંબ મળ્યા. કયા કયા 3 પ્રતિબિંબ મળ્યા? એક મળ્યું 9, એક મળ્યું 15 અને એક મળ્યું આપણને 11. તો એક જ ઘટકના આપણને 3 પ્રતિબિંબ મળ્યા. હવે એક જ ઘટકના 3 પ્રતિબિંબ મળે તો આપેલો સંબંધ એ વિધેય ના કહેવાય. કારણ કે વ્યાખ્યા શું કહે છે કે ગણ A ની અંદર રહેલા દરેકે દરેક ઘટકોનું એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. હવે અહીંયા આગળ પછી ભલે ને 2 નું પ્રતિબિંબ 8 મળે, 3 નું પ્રતિબિંબ 9 મળે કે 4 નું પ્રતિબિંબ 15 મળે. આપેલા સંબંધ ઉપરથી આપણે શું કરીશું? આ જોડ બનાવી અને એના ઉપરથી આપણને ખબર પડ્યું કે 1 નું પ્રતિબિંબ 9, 11 અને 15 આવી રીતના આપણને 3 પ્રતિબિંબ મળે છે. મતલબ કોઈ આપેલા ગણ A માટે દરેકે દરેક ઘટકનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. જ્યારે 1 ના તો કેટલા પ્રતિબિંબ મળ્યા? 3 મળ્યા. 2 મળે તો પણ ના ચાલે, 3 4 5 તો પણ ના ચાલે. માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા આગળ તો એના 3 પ્રતિબિંબ મળ્યા. મતલબ અહીંયા આગળ જે સંબંધ આપેલો હશે એ વિધેય કહેવાશે નહીં. શા માટે? કારણ કે ગણ A ની અંદર રહેલા દરેકે દરેક ઘટકોનું એક પ્રતિબિંબ મળતું નથી. અથવા લખવું હોય તો શું લખી શકાય? ગણ A ની અંદર રહેલા ઘટક 1 ના 3 પ્રતિબિંબ મળે છે. એના કારણે આપેલો સંબંધ એ વિધેય કહેવાશે નહીં. ઓકે, તો આના ઉપરથી તમને એટલી ખબર પડી ગઈ કે સંબંધ અને વિધેય કયો સંબંધ વિધેય કહેવાશે. હજી એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવું જેની અંદર કન્ફ્યુઝ ના થતા. આની અંદર આપણને ગણ A આપેલો છે અને ગણ B આપેલો છે. આની અંદર આપણને ઘટક 1 2 3 આપેલો છે. અહીંયા આગળ આપણને 4 અને 5 આપેલો છે. હવે આપણને કોઈ એવો એક સંબંધ આપેલો છે કે જેના દ્વારા આપણે અહીંયા આગળ જોડ બનાવીશું તો આવી જોડ બનશે 1 4 2 4 અને 3 4. હવે તમે કહો કે અહીંયા કોઈ જે સંબંધ આપેલો હશે એ આપેલો સંબંધ વિધેય કહેવાશે કે નહીં કહેવાય? તો નિયમ શું કહે છે કે ગણ A ની અંદર રહેલા દરેકે દરેક ઘટકો મતલબ 1 2 અને 3 તો દરેકે દરેક ઘટકોનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. જેમ અહીંયા 1 નું પ્રતિબિંબ 3 મળતું હતું, 2 નું પ્રતિબિંબ 4 મળતું હતું, 3 નું 5 અને 4 નું 6 મળતું હતું. એવી રીતના અહીંયા આગળ રહેલા દરેકે દરેક ઘટકોનું એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. જો હવે અહીંયા આગળ 1 નું પ્રતિબિંબ કયું મળે છે? 4 મળે છે. 2 નું પ્રતિબિંબ એ પણ 4 મળે છે. 3 નું પ્રતિબિંબ તો કે એ પણ 4 જ મળે છે. મતલબ અહીંયા આગળ ઘટક 1 નું કેટલા પ્રતિબિંબ મળ્યા? એક જ પ્રતિબિંબ મળ્યું. 2 ના કેટલા પ્રતિબિંબ મળ્યા? એક જ પ્રતિબિંબ મળ્યું. અને 3 ના પણ એક જ પ્રતિબિંબ મળ્યું. મતલબ ગણ B ની અંદર એકના એક ઘટક પ્રતિબિંબ સ્વરૂપે મળી શકે. એકનો એક ઘટક પ્રતિબિંબ સ્વરૂપે મળી શકે.
પણ એકના એક ઘટકના બે પ્રતિબિંબ ના હોવા જોઈએ. એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવું. તમારા ક્લાસની અંદર ઘણા બધા છોકરાઓ ભણતા હશે. માની લઈએ કે તમારા ક્લાસની અંદર 30 છોકરાઓ ભણે છે, તો 30 છોકરાઓમાંથી કોઈ એવા 5 કે 8 છોકરા હશે કે જેની જન્મદિવસ 3 તારીખે આવતો હશે. 5 કે 8 શું હશે? છોકરા હશે અથવા તો વિદ્યાર્થી હશે કે જેની જન્મ તારીખ 3 હશે. મહિનો ગમે તે આપણે તારીખ યાદ રાખીએ કે જેની જન્મ તારીખ 3 હશે. તો તું શું હોઈ શકે? હોઈ શકે. 5 8 જેટલા બી છોકરા રહ્યા એની જન્મ તારીખ 3 તારીખ હોઈ શકે, એમાં કોઈ વાંધો નથી. પણ એની અંદર રહેલો એક એવો વિદ્યાર્થી છે કે જેની જન્મ તારીખ 3 પણ છે અને 5 પણ છે. શું આ શક્ય બને? એવો કોઈ વિદ્યાર્થી તમે પોતે જાતે વિચારો, તમે જાતે શું તમારી જન્મ તારીખ 2 દિવસે આવી શકે? 3 તારીખે પણ આવે અને 5 તારીખે 2 વખત કે મારો જન્મદિવસ આવે? એવું હોઈ શકે નહીં. તો કે અહીંયા આગળ એવું જ છે. દરેક ઘટકોનું એક અને માત્ર એક પ્રતિબિંબ શક્ય છે. મતલબ 4-5 વિદ્યાર્થીઓનું એક દિવસે જન્મદિવસ આવી શકે. 4-5 વિદ્યાર્થીઓનો એક દિવસે જન્મદિવસ આવી શકે. મતલબ 3 ઘટકોનું એકનું એક પ્રતિબિંબ મળી શકે, પણ એકના એક ઘટકના 3 પ્રતિબિંબ ના મળી શકે. આ ફરીથી સમજો. 3 ઘટકોનું એકનું એક પ્રતિબિંબ મળી શકે. અહીંયા 3 ઘટકોનું એક જ પ્રતિબિંબ મળ્યું 4, પણ અહીંયા એક ઘટકના 2-3 પ્રતિબિંબ ના મળે. એક વિદ્યાર્થીનો 2 થી 3 વખત જન્મદિવસ ના આવે એક વર્ષમાં. ઓકે, તો એ વાત કેવી કહેવાય? ખોટી કહેવાય. આ વસ્તુ સાચી કહેવાય. તો અહીંયા આગળ એકનું પણ એક જ પ્રતિબિંબ મળ્યું, 2નું પણ એક પ્રતિબિંબ મળ્યું અને 3નું પણ એક જ પ્રતિબિંબ મળ્યું. મતલબ આપેલો જે સંબંધ છે એને આપણે શું કહીશું? વિધેય કહીશું. ઓકે, મતલબ આપેલો સંબંધ વિધેય છે. ઓકે, તો આની અંદર આપણે આટલું જ શીખવાનું હતું કે કયો સંબંધ વિધેય કહેવાશે, કયો સંબંધ વિધેય નહીં કહેવાય. જો ઓછી ખબર પડી હોય તો વિડીયોને રિવાઇઝ કરો, ફરી એક વખત જુઓ, તમને બહુ સરળતાથી આઈડિયા આવશે. ધ્યાનથી સમજો. કેવા ઉદાહરણ દ્વારા હું તમને કેવી રીતે સમજાવું છું એટલે તમે બહુ સરળતાથી એને સમજી શકશો. ઓકે, બહુ સિમ્પલ અને બહુ જ નાના આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ. તો આ હતું આપણી પાસે વિધેય. ઓકે, વિધેય જેને આપણે ફંક્શન કહીએ. આને શું કીધું આપણે? વિધેય. એના ઉદાહરણ દ્વારા સમજ્યા. અને હવે આપણે શું જોઈએ? એના અલગ અલગ પ્રકારો જોઈએ, જેની અંદરથી પહેલો પ્રકાર આવશે તદેવ વિધેય. તો આપણે સ્ટાર્ટ કરીએ વિધેયના પ્રકારો. નંબર 1 શું આપેલું છે? તદેવ વિધેય. નામ થોડું અટપટું લાગતું હશે. તદેવ વિધેય જેને કહેવાશે આઈડેન્ટિટી ફંક્શન. કોઈ એવું ના વિચારતા કે બહુ ભારું વિધેય હશે, બહુ ભારું ફંક્શન હશે, ખબર નહીં પડે. બહુ સરળતાથી તમને 2 જ મિનિટની અંદર આખું તદેવ વિધેય સમજાવી દઉં. શું કહેવાશે તદેવ વિધેયની અંદર? તો આપણી પાસે x ની એવી કોઈ કિંમત હશે, x ની એવી કોઈ કિંમત બનતી હશે કે જેની અંદર દરેક x માટે આપણને fx બરાબર શું મળતું હશે? x મળતું હશે. તો fx બરાબર x. આ નિયમ યાદ રાખવાનો. ખાલી આ કોનું સૂત્ર કહેવાશે? તદેવ વિધેયનું સૂત્ર કહેવાય, અથવા તો એનો ફંક્શન કહેવાય, એનો વિધેય કહેવાય. તો તદેવ વિધેયનું આ એક વિધેય છે, એક ફંક્શન છે કે જે મેન છે કે આપણી પાસે x ની એવી કોઈ કિંમત હશે, દરેક x ની કિંમત લઈ લો ને, આપણી પાસે દરેક x ની કિંમત એવી જ હશે કે જેના અંદર fx બરાબર આપણને x મળશે. ઓકે, fx બરાબર x. આ એનું શું થઈ ગયું? મેન વિધેય થઈ ગયું. કોનું? તદેવ વિધેયનું. હવે આના માટે આપણે એને સાબિત કરીએ, એનો આલેખ દોરીએ, એનો પ્રદેશ અને વિસ્તાર નક્કી કરીએ. fx બરાબર x. હવે એની અંદર યાદ રાખવાનું, હંમેશા જે પણ આપણે કિંમતો લઈશું, જે પણ x ની કિંમતો લઈશું, એ દરેક x ની કિંમત આપણે શેની અંદરથી લઈશું? r માંથી. મતલબ વાસ્તવિક સંખ્યામાંથી જ લેવાની છે. જેની અંદરથી કિંમતો લઈશું એ આપણો પ્રદેશ હશે. યાદ કરો, આ ગણ a અને આ ગણ b. અહીંયા જેટલી પણ કિંમતો હતી કે જેનું અહીંયા આગળ પ્રતિબિંબ મળતું હતું એ દરેકને આપણે શું કહેતા હતા? પ્રદેશ કહેતા હતા. અને જે પ્રતિબિંબ મળતા હતા એને આપણે શું કહેતા હતા? વિસ્તાર કહેતા હતા. અને આજના વિડીયોની અંદર એટલું ખાલી યાદ જ રાખી દેજો કે જે પણ આપણે વિસ્તાર જોઈશું એ વિસ્તાર શું હશે? y હશે. વિસ્તાર શું હશે? y હશે. અને fx ના પણ આપણે શું કહી શકાય? y કહી શકાય. y બરાબર fx. તમે આગળ જશો એટલે તમને બહુ સરળતાથી આઈડિયા પણ આવશે કે y બરાબર fx આપણે લખીએ છીએ. ઓકે, અને એના બરાબર છે આપણી પાસે x. તો એક આ સૂત્ર યાદ રાખી દેજો. ઓકે, બંને સેમ જ છે, ખાલી આપણે fx ને શું કહીએ છીએ? y કહીએ છીએ. આને ભૂલી જાઓ હાલ પૂરતું. આના ઉપર ધ્યાન રાખો. આપણી પાસે તદેવ વિધેયનું આ એક સૂત્ર છે જેને આપણે કહીએ છીએ એક વિધેય કે જે શું કહેવાશે? y બરાબર fx બરાબર x. કેવી રીતના? આપણી દરેક x ની કિંમત માટે આપણને fx બરાબર શું મળશે? x જ મળશે. અને fx ના આપણે y કહીએ તો y બરાબર આપણે fx બરાબર x લખી શકાય. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ x બરાબર આપણે લઈએ. સંખ્યા રેખા ઉપર રહેલી કોઈ પણ કિંમત આપણે લઈ શકાય. 0 1 2 3 આ બાજુની, -1 -2 આ બાજુની, જે કિંમત એ લઈ શકાય, કારણ કે x હંમેશા r માંથી હશે, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી હશે. તો પહેલા 1 લઈએ. x બરાબર જો આપણે 1 લઈએ તો આની અંદર 1 મૂકીએ તો કે f ઓફ 1 બરાબર 1.
જે કિંમત મૂકશો એની એ જ કિંમત મળશે. આ નિયમ યાદ રાખવાનો, જે મૂકશો એ જ મળશે. એ તદેવની અંદર તદેવનો નિયમ શું, જે મૂક્યું એ મળશે. અહીંયા આગળ x ની કિંમત 0 મૂકીએ તો x બરાબર 0 મૂકી તો આપણને f(1) બરાબર શું મળશે, 0. સોરી, f(0). અહીંયા આગળ 0 મૂકીએ તો આપણને 0 જ મળવાની છે. હવે f(x) ના આપણે શું કહી શકાય, y કહીએ. આના ભૂલી જઈએ તો y બરાબર શું કહેવાશે, fx. મતલબ y બરાબર fx. જ્યાં x ની કિંમત 0 મૂકી તો આપણને શું મળી ગયું, સોરી, અહીંયા આગળ f(0) મૂકી તો આપણને x ની કિંમત કેટલી મળી, 0. મતલબ y બરાબર આપણને શું મળી ગયો, 0. આ શું કહેવાશે, x બરાબર 0 માટે y બરાબર 0. x બરાબર 0 મતલબ એ એનો પ્રદેશ અને y બરાબર 0 મતલબ એ એનો વિસ્તાર. જે કિંમત મૂકીશું એ પ્રદેશ અને જે કિંમત મળશે મતલબ જે પ્રતિબિંબ મળશે એ આપણો વિસ્તાર. ઓકે, આ પ્રદેશ અને આ વિસ્તાર. હવે તમારી મરજી, તમે કોઈ પણ કિંમત મૂકો. આપણે -1 મૂકીએ તો આપણને f(-1) બરાબર શું મળશે, -1. મતલબ y બરાબર -1 મળશે. x ની જે કિંમત મૂકશો y ની એની એ જ કિંમત મળવાની છે. જે મૂકશો એ મળશે. એ તદેવ વિધેયનો નિયમ. અને તમે મૂકો -103 મૂકો. ચલો આની અંદર -103 મૂકીએ. y બરાબર f(-101) બરાબર x ની કિંમત શું મળશે, -101. મતલબ y બરાબર આપણને મળી ગયો 101, -101. ઓકે, જે કિંમત મૂકશો એની એ કિંમત મળશે. મતલબ જે પ્રદેશ હશે એનો એ જ શું હશે, વિસ્તાર હશે. આપણે આ જે વિધેય રહ્યું એનો પ્રદેશ 1, 2, 3 હશે તો એનો વિસ્તાર પણ 1, 2, 3 જ હશે. અહીંયા આગળ આપણી પાસે પ્રદેશ શું હોય તો ધ્યાનથી જુઓ. આખો x ના આપણે કહીશું પ્રદેશ અને y ના આપણે કહીશું વિસ્તાર. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે x જે શેની અંદરથી હતો, વાસ્તવિક સંખ્યામાંથી, r માંથી. x ના આપણે પ્રદેશ કહીએ છીએ તો પ્રદેશ શેની અંદરથી હશે, r માંથી, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી. તો લખી દો, તદેવ વિધેયનો જે પ્રદેશ રહ્યો એ શેની અંદરથી હશે, આખો r માંથી હશે, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી. અને હવે અહીંયા આગળ તમે એ જ વસ્તુ જુઓ, જે આપણે x મૂકીશું એ જ આપણને y મળે છે. જે આપણે y મળશે એ આખો x જ હશે. મતલબ y અને x બંને શું મળે છે, આપણને સરખા જ મળે છે. હવે પ્રદેશ રહ્યો, જે પ્રદેશ આપણે હાલ x કીધો એ શેની અંદરથી આવે છે, સોરી, આ શેની અંદરથી આવે છે તો r માંથી. તો y પણ શેની અંદરથી આવશે, r માંથી. કારણ કે x ની જે કિંમતો મૂકીશું આપણને y ની એની એ જ કિંમતો મળવાની છે. તો આખો વિસ્તાર શેની અંદરથી આવશે, r ની અંદરથી. જો આની અંદર ઊંચી ખબર પડી હોય તો ફરી સમજાવું શું કહેવામાં માંગે છે. અહીંયા ભૂલી જાઓ, આના ઉપર ધ્યાન રાખો. x ની કિંમત 1 મૂકી તો y ની કિંમત આપણને 1 મળી. x ની કિંમત 0 મૂકી તો y ની કિંમત 0 મળી. x ની કિંમત -1 મૂકી તો y ની કિંમત -1 મળી. x ની કિંમત -101 મૂકી તો y ની કિંમત -101 મળી. મતલબ x ની જે કિંમત મળશે મૂકશો એની જ કિંમત y ની મળશે. x ની કિંમત મતલબ પ્રદેશની કિંમત અને y ની કિંમત મતલબ વિસ્તારની કિંમત. જે પ્રદેશ મૂકશો એનો જ વિસ્તાર મળશે. તો જે પ્રદેશ r હોય તો વિસ્તાર પણ શું હશે, r હશે. હવે પ્રદેશ r ક્યાંથી થયો, કારણ કે આપણને ખબર છે કે દરેકે દરેક x જે રહ્યો, દરેકે દરેક x મતલબ શું, જે પણ આપણે કિંમત લઈશું પ્રદેશની કિંમત શેની અંદરથી હશે, વાસ્તવિક સંખ્યામાંથી જ હશે. આ એક વિધેય માટે નહીં, એ દરેકે દરેક વિધેય માટે. જ્યારે બી તમે x લેશો, આપણી પાસે કોઈ પણ ફંક્શન આપેલું હોય fx બરાબર, અહીંયા આગળ આપણને 2x + 1 આપેલું હોય તો દરેકે દરેકની અંદર આપણે x ની કિંમતો મૂકવાની છે. કોઈ પણ આપણે વિધેય લઈએ એની અંદર x ની કિંમત મૂકવાની છે. તો દરેકે દરેકની અંદર આપણે x ની કિંમત શેની અંદરથી લઈશું, r ની અંદરથી જ લઈશું. અને x ની કિંમત જો r ની અંદરથી હોય તો અહીંયા આગળ તો x અને y બંને સરખા છે. મતલબ y પણ શેની અંદરથી હશે, r ની અંદરથી હશે. આ થઈ ગયો આપણો પ્રદેશ અને વિસ્તાર. હવે આપણે આના માટે આલેખ દોરવો હોય તો આલેખ શીખીએ. આપણે આલેખની અંદર શું છે, આપણી પાસે એક x અક્ષ હશે અને એક y અક્ષ હશે. અહીંયા આગળ આપણી પાસે ઘટકો છે 1, 2, 3, 4. આગળ તરફ જઈ જશે 1, 2, 3, 4. અહીંયા પણ આપણી પાસે ઘટકો છે 1, 2, 3, 4. આગળ તરફ જઈ જશે. આ બાજુ ઋણ સંખ્યા -1, -2, -3. અહીંયા આગળ -1, -2, -3, -4. ઓકે, આ બધા આપણી પાસે શું થઈ ગયા, આલેખની અંદર આ x અક્ષ અને આ y અક્ષ. આ બંને શું થશે, આગળની તરફ જશે. આ બંને પણ આગળની તરફ જતા હશે. હવે અહીંયા આગળ જુઓ, આપણે x બરાબર 1 મૂક્યું તો y બરાબર 1 મળ્યું. x બરાબર 1 લઈએ તો y બરાબર 1 મળે. મતલબ ક્યાં આગળ આવે, અહીંયા આગળ પોઈન્ટ. x બરાબર 1 લીધું તો y બરાબર 1 મળ્યું. હવે x બરાબર 2 લઈએ તો y બરાબર શું મળવાનું છે, 2 જ મળવાનું છે. x બરાબર 2 લઈએ તો y બરાબર 2 મળશે. મતલબ એ પોઈન્ટ આવશે અહીંયા આગળ. આપણે એ પણ જોઈ લીધું, x બરાબર 0 મૂકતા y બરાબર 0 મળશે. મતલબ બંને પોઈન્ટ અહીંયા આગળ બનશે 0, 0. x ની કિંમત -1 મૂકીએ તો y ની કિંમત -1 જ મળી. બંને કિંમત કેવી મળી, -1.
આપણે અહીંયા એ પણ જોયું હતું કે x ની કિંમત -101 મૂકીશું તો આપણને y ની કિંમત -101 જ મળશે. હવે x ની કિંમત -101 માનીને કે છે કે અહીંયા આગળ આપણને આપેલી છે અને y પણ -101 છે કે અહીંયા આગળ આવેલું છે. મતલબ જ્યારે આપણે બંનેને જોઈન કરીશું તો અહીંયા આગળ આપણને એક પોઈન્ટ મળશે. હવે તમે આ લાઈનને જોઈન કરશો તો આપણને કેવી લાઈન મળશે? અહીંયાથી એક આ સીધી લાઈન આપણને મળશે. ઓકે, તો આ જે સીધી લાઈન મળી એનો આલેખ શું કહેવાશે? 1 2 અને આ સીધી લાઈન. તો આ આલેખ કોનો કહેવાશે? તો કે y બરાબર f of x નો અને એના બરાબર છે આપણી પાસે x. તો આ જે આપણી પાસે વિધેય રહ્યો એનો આપણને આલેખ મળ્યો. હજી પણ આ જે લાઈન લઈ આ બાજુ સીધી આવી જશે અને આની અંદરથી પણ પાસ થઈ જશે. ઓકે, થોડી દોઢી ચૂકી દેખાતી હોય વાંકી ચૂકી તો એને સીધી કરી દેવાની. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો. ઓકે, તો આપણને લાઈન કેવી મળશે? અહીંયા આગળ સીધી મળશે. તો આ આલેખ કોનો થઈ ગયો? તદેવ વિધેયનો. કેવી રીતના મળ્યો જોયું? x ની જે કિંમત મૂકીશું y ની એ જ કિંમત મળશે. x ની કિંમત 3 હશે તો y ની કિંમત પણ આપણને કેટલી મળશે? 3 જ મળશે. x ની કિંમત 4 તો y ની કિંમત પણ 4. x ની કિંમત 5 તો y ની કિંમત 5. x ની કિંમત 1.1 મૂકશો, x ની કિંમત તમે અહીંયા આગળ 1.1 મૂકશો તો f of 1.1 બરાબર 1.1 જ મળશે. f of x મતલબ y તો y બરાબર 1.1. અહીંયા આગળ 1.1 અહીંયા આગળ હશે, y માટે 1.1 અહીંયા આગળ હશે તો એની પણ કિંમત આપણને કેટલી મળશે? 1.1. કારણ કે આપણે વાસ્તવિક સંખ્યામાંથી લીધું છે તો વાસ્તવિક સંખ્યાની અંદર પોઈન્ટ વાળી સંખ્યા આવી જાય તો તમે કોઈ પણ સંખ્યાની અંદર લેશો આપણને એનો y શું મળશે? એનો એ જ મળશે. મતલબ x અને y બંને શું હશે? સરખા જ હશે. અને કહેવું હોય તો આપણે શું કહી શકાય કે f of x બરાબર x, x ની દરેક કિંમત માટે f of x બરાબર x આ સાબિત થતું હોય એને આપણે શું કહીશું? તદેવ વિધેય કહીશું. આગળ હજી ઘણા બધા દાખલાની અંદર તદેવ વિધેયનો આ જ આપણને દાખલો આપેલો છે એને આપણે એની અંદર સમજીશું. તો આ વિધેયની અંદર હવે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં હોય, કોઈ ડાઉટ નહીં હોય. જે કિંમત મૂકશો એ કિંમત મળશે. એનો પ્રદેશ અને વિસ્તાર ખાસ યાદ રાખજો અને એનો આલેખ પણ ખાસ યાદ રાખજો. MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પહેલું વિધેય પૂરું થઈ ગયું. હવે આપણે જોઈએ બીજા નંબરનું વિધેય. એ સિવાય બીજી એક વસ્તુ યાદ રાખજો, આલેખ આપણને અહીંયા મળી ગયો. તમને આલેખનું સ્વરૂપ તો ખબર પડી ગઈ કે કેવી મળશે? આમ સીધી લીટી. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ જે આલેખ રહ્યો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તેની અંદરથી તો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ પણ આપણને ખાલી યાદ આવવું જોઈએ. ઓકે, કે આલેખ તો આપણને મળી ગયો કે આવી રીતના એનો શું મળે છે? કર્વ મળે છે. મતલબ એક સીધી રેખા મળે છે અને આલેખ કેવો મળશે? સીધી રેખામાં મળશે. સીધી રેખામાં મળે. તો બે વસ્તુ યાદ રાખજો, આલેખ એક સીધી રેખામાં મળશે અને બીજા નંબરની અંદર આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે. ઓકે, ઉગમ બિંદુ મતલબ જેના યામ 0 0 હોય એ આર્યો પોઈન્ટ. ઓકે, તો નંબર જોઈએ આપણે બીજો. બીજા નંબરનું વિધેય જેનું નામ છે અચળ વિધેય. અચળ વિધેય કોને કહેવાશે? એનો આલેખ, પ્રદેશ અને વિસ્તાર સમજીએ. અચળ નામ સાંભળીને તમને ખબર પડ્યું છે કેવું છે? ફિક્સ છે, જેને કહેવાય કોન્સ્ટન્ટ, તો જે ક્યારે પણ બદલાતું નહીં હોય. અચળ મતલબ જે ક્યારેય બદલાય નહીં. ઓકે, તો એના આપણે શું કહીશું? અચળ વિધેય, જેને કહેવાશે કોન્સ્ટન્ટ ફંક્શન. તો ક્યારે કહેવાશે? આપણી પાસે દરેકે દરેક એવા x હશે, દરેકે દરેક એવા x હશે કે જેના માટે ફંક્શન fx બરાબર શું બનતું હશે? c બનતું હશે. દરેકે દરેક એવો x કે જેના માટે fx બરાબર c બને. આ આપણું કહેવાશે અચળ વિધેયનું વિધેય કહેવાશે. એને ખાલી યાદ રાખવાનું. અહીંયા આગળ c શું હોય? તો c મતલબ શું કહેવાશે? કોન્સ્ટન્ટ, કે જેને આપણે કહીએ અચળ. ઓકે, c કોઈ એવો ફિક્સ સંખ્યા હશે કે જે બદલાતી નહીં હોય, ક્યારે પણ બદલાતી નહીં હોય. એવી એની જગ્યાએ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, -100 1000 ગમે તે હોઈ શકે. ઓકે, તો એવી કોઈ ફિક્સ સંખ્યા છે કે જે ક્યારે પણ બદલાતી નહીં હોય. ઓકે, તો fx બરાબર c. એવી દરેકે દરેક x ની કિંમત કે જેના માટે fx બરાબર c નું પાલન થાય એને આપણે શું કહીશું? અચળ વિધેય કહીશું. મેં તમને આગળ કીધું કે fx બરાબર આપણે શું લખીએ છીએ? y લખીએ છીએ. મતલબ y બરાબર fx એના બરાબર c. આ કહેવાશે આપણું એનું મેન ફંક્શન. ઓકે, હવે આની અંદર આપણી પાસે દરેકને ખબર છે x મતલબ શું? આપણો પ્રદેશ. અને પ્રદેશ તેની અંદરથી લેવાનો છે આપણે r ની અંદરથી, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી. x belongs to r. દરેકે દરેક x ની કિંમત આપણે r ની અંદરથી લેવાની અને x શું આપણી પાસે? તો કે પ્રદેશ. તો સ્ટાર્ટ કરીએ. r ની કિંમતો, x ની કિંમતો લઈએ અને જોઈએ શું કિંમતો મળે આપણને y ની. આપણે x બરાબર 1 લેતા આપણને y બરાબર શું મળશે? તો કે f of 1 બરાબર c. f of 1 નું કોઈ મહત્વ જ નથી કારણ કે અહીંયા આગળ સમીકરણમાં ક્યાંય x જ નથી. મતલબ આપણને શું મળી જશે? y બરાબર c. x બરાબર 1 માટે. હવે એવી રીતના x બરાબર 2 માટે લઈએ તો y બરાબર f of 2 બરાબર c. આનું કોઈ મહત્વ જ નથી અહીંયા આગળ, તો y બરાબર આપણને મળશે c. એવી રીતના x બરાબર આપણે તમે 0 લેશો તો પણ આપણને શું મળશે? અહીંયા આગળ y બરાબર
f of 0 મતલબ c, y બરાબર c. હજી તમારી ઈચ્છા ઋણ સંખ્યા લેવાની છે તો x બરાબર -3 -2 -1 -8 જે સંખ્યા લેવી આપણે લઈ શકાય. તો y બરાબર આપણને શું મળશે? f of -3 બરાબર c, મતલબ y બરાબર આપણને શું મળી જશે? c મળી જશે. તો દરેકે દરેક x ની આપણે એક કિંમત લીધી, બે લીધા, 0 લીધા, -3 તમે -4 -5 -8 -1000 10,000 લાખ કરોડ જે લેવો હોય લઈ શકો. એની અંદર આપણને y ની એક જ કિંમત મળે છે c. કેટલી કિંમત મળી? c મળી. હવે આ c કિંમત શું હશે? ફિક્સ હશે, કોન્સ્ટન્ટ હશે, જે ક્યારેય બદલાતી નહીં હોય. તો માની લઈએ કે આપણી પાસે c ની કિંમત છે 4. આપણે માની લઈએ કે કોન્સ્ટન્ટ કિંમત છે એની 4. બાકી ગમે તે હોય છે કે આપણે તો ખાલી માની લીધું કે એની કિંમત છે 4. તો હવે આપણે આના માટે શું જોઈએ? એનો આલેખ જોઈએ, એનો પ્રદેશ જોઈએ અને એનો વિસ્તાર જોઈએ. તો સૌપ્રથમ આપણે એનો આલેખ સમજીએ. ઓકે, આલેખ સમજીએ. અહીંયા આગળ આપણી પાસે છે x અક્ષ અને આ આપણી પાસે છે y અક્ષ. અહીંયા આગળ કોઈ સંખ્યા મૂકીએ 0 1 2 3 4. અહીંયા આગળ પણ એની સંખ્યા માઈનસમાં. ઓકે, તો આપણી પાસે x અક્ષ અને y અક્ષ થઈ ગઈ. હવે આની અંદર આપણે શું કરીએ? x અને y ની કિંમતો મૂકીએ અને આપણો આલેખ બનાવીએ. હવે આપણે શું કીધું? c ની કિંમત કેટલી મળી? આપણે 4 ધારી દીધી. ગમે તે હોઈ શકે, 2 3 4 1000 પણ હોઈ શકે, -3000 પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. આપણે ખાલી માની લીધી કે એની કિંમત 4 છે, જેથી આપણને આલેખ દોરવામાં શું પડે? સરળતા પડે. આપણે x બરાબર 1 મૂક્યું તો y બરાબર c મળ્યું. c બરાબર આપણે શું ધારીએ? એની કોન્સ્ટન્ટ કિંમત માની લઈએ કે 4 છે. તો x બરાબર 1 મૂકતા y બરાબર 4 મળ્યા. x બરાબર 1 મૂકતા y બરાબર 4 મળે, મતલબ આપણને બિંદુ મળશે અહીંયા આગળ. x બરાબર 2 મૂકતા y બરાબર c, મતલબ 4 મળ્યા. x બરાબર 2 મૂકતા y બરાબર 4 મળ્યા. x બરાબર 0 મૂકતા y બરાબર 4 મળ્યા. 0 મૂકતા પણ આપણને 4 મળ્યા. x બરાબર -3 મૂકતા પણ આપણને y બરાબર c મળ્યા, મતલબ 4 મળ્યા. -3 મૂકતા પણ આપણને શું મળ્યા? 4 મળ્યા. હજી તમે કોઈ પણ બિંદુ બીજું બિંદુ મૂકશો તો પણ તમને એની કિંમત કેટલી મળશે? c જ મળશે. c મતલબ કોન્સ્ટન્ટ, કે જેની કિંમત હાલ આપણે 4 ધારી છે. તો તમે કોઈ પણ આનો તમે આલેખ દોરો. તમે જ્યારે આનો આલેખ દોરશો તો આપણને શું મળશે? એક સીધી રેખા મળશે. ઓકે, થોડી નીચી થઈ ગઈ લાઈન. ઓકે, કેવી મળશે? અહીંયાથી આપણને આમ સીધી રેખા મળશે. જા કે ભાઈ જા કે અંદરથી. ઓકે, તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશો તમને મળી જશે. ઓકે, તો આ પોઈન્ટ જે રહ્યો આની અંદર હશે, આની અંદર હશે, આની અંદર હશે. દરેકે દરેકે આવું તો કરી જશે. પોઈન્ટ મેચ ના થાય તો મેચ કરી દઈએ આપણે. તો અહીંયાથી આપણને શું મળી ગયું? 1 2 અને 3 ની અલગ અલગ કિંમતો મૂકી ત્યારે આપણને y ની કિંમત શું મળી હતી? ફિક્સ મળી હતી. હજી તમે આની અંદર કોઈ પણ કિંમત મૂકો, x ની કિંમત, તમે x ની કિંમત 1000 મૂકો, 3000 5000 -221 -286 -386, કોઈ પણ તમે કિંમત મૂકશો તો એ પોઈન્ટ આપણને કેની અંદર મળશે? અહીંયા આગળ જ તમને ક્યાં મળશે. દરેકે દરેક પોઈન્ટ તમને આ રેખા ઉપર જ મળશે. તો આ જે સીધી સમાંતર રેખા મળી, x અક્ષના સમાંતર રેખા, આ આલેખ કોનો છે? તો કે અચળ વિધેયનો. તો શું મળશે આપણને? x અક્ષને સમાંતર રેખા. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કીધું? એની કિંમત 4 ધારી. હવે એની કિંમત 2 પણ હોઈ શકે. જો એની કિંમત 2 હોય તો આખો આલેખ જે 2 રહ્યો એની અંદરથી આમ પસાર થશે. જો એની કિંમત -1 હોય તો એનો આલેખ અહીંયા આગળથી પસાર થશે. મતલબ આલેખ કેવો હોઈ શકે? ધન તરફ બી હોઈ શકે, ઋણ તરફ પણ હોઈ શકે. એનો આલેખ આ x અક્ષ અને આ y અક્ષ, તો એનો આલેખ અહીંયા નીચેની તરફ પણ હોઈ શકે, મતલબ ઋણની અંદર પણ હોઈ શકે. જો c ની કિંમત -2 -3 -200 -386 એવી કોઈ હોય તો એનો આલેખ નીચે તરફ પણ મળી શકે. મતલબ મળશે કેવો? કાં તો અહીંયા મળશે, કાં તો અહીંયા મળશે. આ બધા નહીં મળે, આ બધામાંથી કોઈ બી એક મળશે. કારણ કે એક જ કિંમત જે રહી એ કેવી છે? ફિક્સ. તો કોઈ બી એક જ આલેખ મળી શકે. હવે અહીંયા તમે જુઓ, આ જેટલા બી આપણા આલેખો દોર્યા દરેકે દરેક શું હોય? x અક્ષના સમાંતર રેખા. અહીંયા આગળ આપણને 0 ઉપર પણ મળી શકે. એવો કશો વાંધો નહીં. જો c ની કિંમત 0 હોય, કોન્સ્ટન્ટ ટર્મ c બરાબર 0 હોય તો આખો આલેખ 0 ઉપરથી પણ પસાર થઈ શકે, મતલબ x અક્ષ ઉપરથી પણ પસાર થઈ શકે. ઓકે, તો એ વસ્તુ થઈ ગયું. તો આખો આલેખ કેવો હશે? x અક્ષના સમાંતર હશે. અહીંયા આગળ આટલી બધી લીટીઓ દોરી, એની અંદરથી કોઈ બી એક જ લાઈન હશે, કોઈ બી એક જ લાઈન સાચી હશે. જે c ની કિંમત આપેલી હશે એના માટે આપણે આલેખ દોરવાનો. ઓકે, અથવા તો આપેલો હોય તો આપણને જોઈને ખબર પડી જાય x અક્ષના સમાંતર રેખા આપી છે, મતલબ આ આલેખ કોનો છે? તો કે અચળ વિધેયનો. હવે આપણે જોઈએ આનો પ્રદેશ અને વિસ્તાર. તો આનો પ્રદેશ જોઈએ. પ્રદેશ તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી ગઈ છે. પ્રદેશ મતલબ x
અને x એની અંદરથી લેવાનો છે, r ની અંદરથી, મતલબ આખો પ્રદેશ હશે r વાસ્તવિક સંખ્યા. અને વિસ્તાર શું હોઈ શકે તમે જાતે વિચારો. આપણે x ની કોઈ પણ કિંમત મૂકીએ તો આપણને c જ મળે છે. અને અહીંયા પણ કીધું c તો કોઈ પણ હોઈ શકે. c તો -5 પણ હોઈ શકે, -4, -3, -2, -200, 800, 1000 કોઈ પણ c હોઈ શકે. મતલબ એ પણ શેની અંદરથી હોઈ શકે, r ની અંદરથી. મેં તમને કીધું કે લાઈન 0 પર પણ મળી શકે. મતલબ c ની કિંમત 0 પણ હોઈ શકે. તો 0 પણ હોય, ઋણ પણ હોય, ધન પણ હોય. જો c ની કિંમત 1.1 મળતી હોય તો આખો આલેખ આવી રીતના અહીંયા લાઈનથી પસાર થાય. તો 2.5 હોય તો આખો આલેખ અહીંયાથી પસાર થાય. મતલબ એનો કોઈ પણ કિંમત હોઈ શકે. તો એનો વિસ્તાર પણ શેની અંદરથી હશે, r ની અંદરથી, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી હશે. તો આ થઈ ગયું આપણી પાસે અચળ વિધેય કે જેની અંદર પ્રદેશ અને વિસ્તાર આપણને મળશે r વાસ્તવિક સંખ્યા, અને એનો જે આલેખ રહ્યો એ આપણને શું મળશે, સમાંતર રેખા, જેને કહી શકાય x અક્ષના સમાંતર રેખા. ઓકે, તો બીજા નંબરનું વિધેય પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજા નંબરનું વિધેય. આપણે જોઈએ ત્રીજા નંબરનું વિધેય જેનું નામ છે બહુપદી વિધેય. 10મા ધોરણની અંદર આખું ચેપ્ટર આપણે બહુપદી ભણ્યા છીએ. એની અંદર ખબર હોય કે બહુપદી કોને કહેવાય. મતલબ જેની અંદર ઘણા બધા પદો હોય. કેવા પદો હોય? જેમ કે આપણને આપ્યું હોય x² + 2x + 2 = 0. આ એક શું કહેવાય, બહુપદી કહેવાય. તો શું આ બહુપદી વિધેય કહેવાય? એના આપણે ચકાસીએ. તો સૌપ્રથમ આપણે બહુપદી વિધેય વિશે સમજીએ અને એના પછી એના પ્રદેશ, વિસ્તાર અને આલેખ તરફ જઈએ. બહુપદી વિધેય મતલબ શું? તો કે એવા દરેક x કે જેના માટે આપણને શું મળતું હોવું જોઈએ, a0 + a1x + a2x² + a3x³ પ્લસ અપ ટુ આગળ જઈ જશે અને આપણને શું મળશે, એક an મળશે જે x ની ઘાત શું હશે, n હશે. અને એના બરાબર 0 થતું હોય તો આ વિધેયને આપણે શું કહેવાય, બહુપદી વિધેય કહેવાય. આની અંદર તો તમને માર ક્યાંથી નહીં ખબર પડી હોય. સમજીએ શું કહેવા શું માંગે છે. અહીંયા આગળ આપણી પાસે a0 એક પદ હશે, બીજું પદ હશે a1 ની જગ્યાએ 3 પણ હોઈ શકે. લ્યો x ને n મૂકી દઈએ તો 3x થઈ ગયું. a0 ની જગ્યાએ 2 હોઈ શકે તો મૂકી દઈએ 2, આ વચ્ચેનું પ્લસ m ના m. પછી a2 ની જગ્યાએ આપણે 5 માની લઈએ તો વચ્ચેનું પ્લસ m ના m 5, અને x² m ના m મૂકી દઈએ તો આ બહુપદી થઈ ગઈ. એના બરાબર 0 મૂકી દઈએ તો આને સીધું લખીએ તો 5x² + 3x + 2 થઈ ગઈ એક બહુપદી. આવું ના હોય અહીંયા આગળ આપણને શું આપેલું છે, એક મોટા સંકેતમાં લખીને આપ્યું છે. આ શું કહેવાય, એની એક સિરીઝ કહેવાય. જ્યાં a0 + a1x અહીંયા આગળ જે a1 હશે, 1 મતલબ એટલી ને એટલી જ x ની ઘાત હશે. a0 હતું મતલબ x ની ઘાત શું હશે, 0. કોઈ બીની ઘાત 0 મતલબ જવાબ 1. તો a0 ના 1 સાથે ગુણીએ એટલે આપણને a0 જ મળે. ઓકે, તો અહીંયા જે નંબરનો a હશે એની એટલી જ ઘાત હશે. a2 મતલબ x ની 2 ઘાત, a3 મતલબ x ની 3 ઘાત, અહીંયા an મતલબ x ની n ઘાત. આ શું કહેવાય, એક બહુપદી વિધેય કહેવાય. એવો દરેક x કે જેના માટે આના બરાબર 0 હોય એને આપણે શું કહેવાય, બહુપદી વિધેય કહેવાય. આપણી પાસે આ એક બહુપદી આપેલી રહી, એની અંદર આપણા પ્રદેશ અને વિધેય વિશે વાત કરીએ. તો પ્રદેશ અને વિસ્તાર વિશે વાત કરીએ અને એનો આલેખ જોઈએ. તો પ્રદેશ જે રહ્યો, પ્રદેશ મતલબ શું, આખો પ્રદેશ r ની અંદરથી જ લેવાનો છે. મતલબ પ્રદેશ બરાબર શું હશે, r હશે. r મતલબ તમે કોઈ બી સંખ્યા લઈ લો, તમારી ઈચ્છા છે કે 2, 3, 4, 5, 0, -1, તમે આની અંદર 1 મૂકો, 1 મૂકીએ તો 2 + 3 x ની કિંમત 1 મૂકી +5 1² બરાબર 0. આની અંદર બરાબર 0 ના લખતા આપણે શું લખીએ, આના ફંક્શન વિધેય આપેલું છે, મતલબ આપણે એના ફંક્શન લખીએ તો આપણને fx બરાબર શું આપેલું છે, fx બરાબર એક ફંક્શન બરાબર આપેલું છે. જેને આપણે સીધું લખવું હોય તો શું લખાય, ફંક્શન fx મતલબ વિધેય બરાબર આપણને આપ્યું છે 5x² + 3x + 2. અને આપણને દરેકને ખબર છે fx બરાબર આપણે શું કહીએ, y કહીએ. તો y બરાબર fx બરાબર આ આપણને એક વિધેય આપેલું છે જેની અંદર આપણે x ની કિંમત 1 મૂકીએ તો y બરાબર f(1) બરાબર 5 1² + 3(1) + 2 5 * 5 3 2 8 ને 2 10. તો આપણને y બરાબર f(1) ના લખીએ તો ડાયરેક્ટલી આપણને y બરાબર શું મળ્યું, 10 મળ્યું. હવે અહીંયા આગળ તમે બીજી ઘણી બધી કિંમતો મૂકશો. r ની અંદર કઈ કિંમતો છે, 0 1 2 આ બાજુની દરેક કિંમત, -1 -2 આ બાજુની દરેક કિંમત. તમારી ઈચ્છા હોય એ કિંમત તમે આની અંદર મૂકજો. આ તો આપણે એક જ બહુપદી વિશે વાત કરી, એવી આપણી પાસે બીજી ઘણી બધી બહુપદી હશે, જેમ કે x² - 9x + 1 બરાબર 0. આની અંદર તમે કિંમત મૂકો -2 એક કામ કરીએ, -2 પણ મૂકીએ અને 2 પણ મૂકીએ. આ 0 ને ખસાડ દઈએ. આપણી પાસે એક y બરાબર fx બરાબર આપણને આ બહુપદી આપી છે જેની અંદર સૌપ્રથમ આપણે x ની કિંમત 2 મૂકીએ
અને x ની કિંમત -2 મૂકીએ તો જોઈએ આપણને y ની શું કિંમત મળે. ઓકે, તો સૌપ્રથમ 2 મૂકીએ તો અહીંયા મળશે 2 નો સ્ક્વેર -9 દુ 18 પ્લસ 1 બરાબર શું મળશે 2 નો સ્ક્વેર 4 નહીં 5 5 - 18 મતલબ આપણને મળશે -13. પછી અહીંયા આગળ બીજી કોઈ બહુપદી -2 મૂકીએ તો -2 નો સ્ક્વેર પણ 4 થશે માઇનસ અહીંયા -2 મૂકીશું તો 9 દુ +18 થઈ જશે અને +1 18 4 22 ના 1 23. તો એની કિંમત આપણને શું મળી અહીંયા આગળ ઋણ મળી અહીંયા આગળ ધન મળી. એવી પણ કોઈ બહુપદી હશે જેમ કે આપણે સમજીએ તો કે x² -25 બરાબર x² -25 આપણને એક બહુપદી આપી છે fx બરાબર આપણને આની અંદર fx બરાબર બહુપદી આપેલી રહી y બરાબર fx બરાબર x² -25. એની અંદર આપણે આ દરેક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા મૂકી શકાય. આપણે એક સંખ્યા મૂકીએ 5 મૂકીએ તો અહીંયા આગળ શું મળશે 5 નો સ્ક્વેર -25 5 નો સ્ક્વેર મતલબ 25 -25 બરાબર 0. તો y બરાબર શું મળ્યું 0 ક્યારે જ્યારે x બરાબર આપણે 5 મૂક્યું ત્યારે. તો x બરાબર 5 મૂક્યું તો આપણને y બરાબર 0 મળ્યું. અહીંયા આગળ આપણે x બરાબર શું મૂક્યું 2 મૂક્યું તો y બરાબર આપણને -13 મળ્યું. x બરાબર મૂકતા અને આ y બરાબર મળ્યું. અહીંયા આગળ x બરાબર -2 મૂક્યું તો y બરાબર આપણને 23 મળ્યું. મતલબ x ની આપણે ધન કિંમત મૂકી ઋણ કિંમત મૂકી તો આપણને એનો જવાબ અહીંયા ઋણ મળ્યો ધન મળ્યો 0 મળ્યો. x ની આપણે આની અંદર રહેલી કોઈ પણ કિંમત મૂકીએ તો આપણને એનો જવાબ ધન પણ મળી શકે ઋણ પણ મળી શકે અને 0 પણ મળી શકે. તમે આની અંદર કોઈ પોઈન્ટ વાળી કિંમત મૂકશો 1.1 મૂકશો તો તમને એનો જવાબ પોઈન્ટ ની અંદર પણ મળી શકે. ઓકે, તો અહીંયા આગળ આપણે જ્યારે એની કિંમત r મૂકતા મતલબ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ કિંમત એની મૂકતા આપણને અહીંયા ઋણ પણ મળે ધન પણ મળે 0 મળે. પોઈન્ટ વાળી સંખ્યા મૂકશો તો પોઈન્ટ વાળી પણ મળશે. મતલબ અહીંયા આગળ x ની જેટલી પણ કિંમતો મૂકશો એના માટે y ની કિંમત કઈ મળી શકે છે 0 પણ મળે છે ધન પણ મળે છે ઋણ પણ મળે છે. પોઈન્ટ વાળી મૂકશો તો વચ્ચેની પોઈન્ટ વાળી પણ મળે છે. મતલબ આખો r આપણને પાછો મળે છે. x ની કિંમત ભલે 5 મૂકો તો આપણને 5 નહીં મળે. તદે વિધેયમાં કેવું હતું 5 મૂકશો તો 5 મળશે -5 મૂકશો તો -5 મળશે. અહીંયા આગળ કેવું છે કોઈ પણ સંખ્યા મૂકો તો કોઈ પણ સંખ્યા મળી જશે. 5 મૂકશો તો 2 પણ મળશે 5 મૂકશો તો 8 પણ મળશે 5 મૂકશો તો 0 પણ મળી શકે. એ બહુપદી ઉપર આધારિત છે. આ એક બહુપદી લખી આ બીજી બહુપદી ત્રીજી બહુપદી અલગ ઘણી બધી આપણી પાસે બહુપદીઓ છે. તો અલગ બહુપદી માટે આપણે અલગ r ની કિંમત મૂકતા અલગ r ની કિંમતો મળશે. મતલબ આપણા r ની અંદરની બધી કિંમતો મૂકતા આપણને છેવટમાં મળવાનું તો શું છે તો કે r ની જ દરેક કિંમતો મળવાની છે. મતલબ આપણું પ્રદેશ અને વિસ્તાર પ્રદેશ મતલબ જે કિંમત મૂકીએ હવે કિંમત તો આપણે શેની અંદરથી મૂકવાની છે બધી r માંથી જ મૂકવાની છે. અને વિસ્તાર મતલબ જે મેળવ્યું હોય વિસ્તાર જેને આપણે કહીએ છીએ y જે મેળવ્યું હોય. હવે અહીંયા y ની કિંમત ધન પણ મળી ઋણ પણ મળી 0 પણ મળી પોઈન્ટ વાળી હશે તો પોઈન્ટ વાળી પણ મળી. અલગ બહુપદી માટે અલગ ધન મળશે અલગ ઋણ મળશે અલગ મળશે પોઈન્ટમાં પછી 0 મળશે. મતલબ y ની કિંમત આપણને કેટલી મળે છે r ની અંદરથી જ કોઈ બી સંખ્યા મળે છે. એવું તો હશે નહીં કે આની અંદર કોઈ કિંમત મૂકતા આપણને 0 નહીં મળે અથવા તો 2.1 નહીં મળે. કોઈ પણ કિંમત તમને મળી શકે. તમે એવી કોઈ પણ બહુપદી લખો એની અંદર કોઈ પણ એની x ની અને y ની કિંમત x ની કિંમત મૂકો તમને y ની અલગ અઢળક કિંમતો મળતી જશે. મતલબ પ્રદેશ આપણો x હશે અને એનો વિસ્તાર પણ શું હશે r હશે. પ્રદેશને આપણે x કહીએ વિસ્તારને y કહીએ. જે કિંમત મૂકી એ r માંથી મૂકી જે કિંમત મળી એ r માંથી જ મળી. કારણ કે દરેક સંખ્યા આપણને અહીંયા આગળ શું થાય છે મળે છે. તો આ થઈ ગયું એનો પ્રદેશ અને વિસ્તાર. એવો દરેક x કે જેના માટે આપણને આ ફંક્શન આપેલું હોય આ ફંક્શન આપણે y બરાબર f of x બરાબર લખી શકાય. આ એક બહુપદી છે કે જેનું સ્વરૂપ લખ્યું આપણે. અને ખાસ એની અંદર યાદ રાખવાનું કે જે an રહ્યો an ક્યારે 0 ના હોવો જોઈએ. an 0 ના હોવો જોઈએ. આપણને દ્વિઘાત બહુપદી આપેલી હોય દ્વિઘાત બહુપદી મતલબ x² અહીંયા આગળ નહીં દેખાતું હોય મારા ખ્યાલથી. હા, અહીંયા આગળ આપણે ઉપર લખીએ જેમ કે x² પછી +2x +2 બરાબર 0. હવે તમને એવું કીધું હોય કે દ્વિઘાત બહુપદી આપેલી છે તો શું દ્વિઘાત બહુપદીની આગળનો ચલ ક્યારે 0 હોય ના હોય. કારણ કે જો 0 આપેલો હોય એનો સહગુણક તો આખું પદ શું થઈ જાય 0 થઈ જાય. મતલબ આપણી પાસે શું વધે 2x + 2 બરાબર 0. ઓકે, તો એવું an ક્યારે 0 નહીં થાય. એ એનો નિયમ છે કે જ્યાં an ક્યારે 0 નહીં થાય. તો આ થઈ ગયો આપણી પાસે બહુપદી વિધેય. આનો આલેખ હજી દોરવાનો બાકી છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એનો આલેખ દર્શાવી દઈએ. આના આલેખ માટે આપણે કોઈ પોઈન્ટ લેવાની જરૂર નહીં પડે. જ્યારે આપણે આનો આલેખ દોરીશું તો આપણને અહીંયા x મળશે અહીંયા આગળ આપણને y મળશે. આવો આપણને શું મળશે એક વક્ર મળશે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આનો આપણને શું મળશે એક આલેખ મળશે. અને આ આલેખ કેવો હશે આવી રીતના આમ
સૌપ્રથમ મેં કીધું કે તમે કહો કે આલેખ કોનો છે તો તમને નહીં ખબર હોય, પણ હવે તમને ખબર પડી ગયો કે આલેખ કોનો છે, બહુપદી વિધેયનો છે. અને આ બહુપદી વિધેયનો આલેખ જે રહ્યો આને આપણે કર્વ કહીએ, વક્ર કહીએ, તો દરેકને ખબર છે આ શું કહેવાય, એક વક્ર કહેવાય, આ પણ એક વક્ર કહેવાય, આ પણ શું કહેવાય, વક્ર કહેવાય. પણ આ વક્રને શું કહેવાશે, પેરાબોલા કહેવાશે. આ વક્રને શું કહેવાશે, પેરાબોલા. જે શું કહેવાશે, એનો આકાર કહેવાશે, એનો આકાર. તો બહુપદી વિધેયનો આપણને આલેખ એક વક્ર મળે છે, વક્ર જેને આપણે અંગ્રેજીમાં કહીએ કર્વ, બરાબર, એક કર્વ મળે છે. અને એ કર્વનું નામ કયું હતું કે પેરાબોલા, આકાર. ઓકે, પેરાબોલા, વક્ર, પેરાબોલા, આકાર અથવા પેરાબોલા. તો આપણી પાસે બહુપદી વિધેય અહીંયા આગળ શું થઈ ગયું, પૂરું થઈ ગયું. આની અંદર ખાલી આપણે આલેખ યાદ જ રાખવાનો છે. ડન. નંબર જોઈએ આપણો 4. ચોથા નંબરનો માનાંક વિધેય. માનાંક વિધેય જેને શું કહેવાશે, મોડ્યુલસ વિધેય, મોડ્યુલસ ફંક્શન, કે જેના આમ દર્શાવાય. બે લીટાની અંદર આપણી પાસે કોઈ બી ફંક્શન x હશે અને x ની કોઈ પણ કિંમત હશે r ની અંદરથી કોઈ પણ કિંમત -2, +2, 0, 8, 10, 1000, 5000 કોઈ પણ કિંમત હોઈ શકે. તો આને આપણે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકાય, x ની દરેક કિંમત કે જેના માટે f of x બરાબર શું થશે, તો કે mod of x થશે. આ કહેવાશે આપણું માનાંક વિધેય. એને આપણે y પણ લખવું હોય તો એવી રીતના પણ લખી શકાય કે y બરાબર f of x બરાબર -x. તો x ની અલગ અલગ કિંમત માટે આપણને y ની અલગ અલગ કિંમત મળશે. આ થોડુંક તદેવ વિધેય જેવું જ છે. તદેવ વિધેયમાં શું હતું, જે મૂકશો એ મળશે, જે મૂકશો એ મળશે. 5 મૂકશો 5 મળશે, 0 મૂકશો તો 0 મળશે, 8 મૂકશો તો 8 મળશે, -2 મૂકશો તો -2 મળશે. પણ આની અંદર શું હોય, જે મૂકશો એ જ મળશે, પણ જે મૂકશો એનું એ ધન મળશે. જે મૂકશો એ જ મળશે પણ એનું એ ધન મળશે. આની અંદર 2 મૂકશો, f of 2 બરાબર મૂળમાં 2 આપણને 2 જ આપશે. પણ આની અંદર તમે -2 મૂકશો, f of -2 બરાબર મૂળમાં -2 બરાબર 2 જ મળશે. ઋણ સંખ્યાને શું બનાવી દેશે, એ ધન બનાવી દેશે. શું કીધું, જે મૂકશો એ જ મળશે પણ એ ધનમાં મળશે. માઇનસ સંખ્યા મૂકશો તો મોડ આવી ગયો મતલબ એ ધન કહી દેશે. મોડ્યુલસ ની અંદર મૂળની અંદર -37 મૂકશો તો એનો જવાબ શું કહેવાશે, 37 જ કહેવાશે. ઓકે, તો -37 અને 37, -37 ના મોડની અંદર મૂકશો, મોડ્યુલસમાં મૂકશો તો એ શું થઈ જશે, 37 થઈ જશે, જેનો માનાંક કહીએ આપણે. ઓકે, તો આ વસ્તુ ખબર પડી ગઈ. આની અંદર બીજું કંઈ વધારે સમજવાનું જ નથી. તમારી ઈચ્છા થાય તમે કિંમત મૂકો, આની અંદર 0 મૂકી દો તો f of 0 માનાંકમાં 0 મૂકીએ તો આપણને 0 જ મળવાનું છે. ઓકે, તો આના ઉપરથી આપણે પ્રદેશ, એનો વિસ્તાર અને એનો આલેખ દોરી દઈએ. આના આગળની અંદર એક આલેખ દોર્યો તો આપણો બહુપદી વિધેય માટે, એને સમજી લેજો એક વખત. બહુપદી વિધેયની અંદર આપણે આર્યો આલેખ દોર્યો તો કે જે પેરાબોલા વક્ર હતો એની સાથે સાથે આવો પણ એનો આલેખ હોઈ શકે. ઓકે, એની સાથે સાથે આલેખ આ બાજુથી પણ પસાર થઈ શકે, આલેખ આ બાજુથી પણ પસાર થઈ શકે. ઓકે, આ ખાલી કહેવાનું રહી ગયું કે કોઈ પણ હોઈ શકે. આ ઉપરની તરફ છે, આ નીચેની તરફ છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, કોઈ પણ બાજુ હોઈ શકે. કારણ કે આપણને દરેકે દરેક કિંમતો એની અંદર શું થાય છે, મળી રહી છે. તો આર્યો ખાલી આલેખ આપણે યાદ રાખવાનો હતો. હવે આપણે જોઈએ માનાંક વિધેય માટે. તો સૌપ્રથમ જોઈએ માનાંક વિધેય માટેનો પ્રદેશ. તો પ્રદેશ કયો હશે એ તો દરેકે દરેકને ખબર છે. પ્રદેશ તો r જ હશે. મતલબ આપણને x ની કિંમત, પ્રદેશ મતલબ x, જે આપણે કિંમત મૂકીશું. હવે કોની અંદરથી મૂકવાની છે, r ની અંદરથી જ મૂકવાની છે. r ની અંદરથી મૂકવાની છે x ની કિંમત. x ની કિંમત મતલબ પ્રદેશની કિંમત. તો આખો જો x r હોય તો પ્રદેશ પણ r જ હોય. ઓકે, હવે આપણે જોઈએ એનો વિસ્તાર. આને ખાસ સમજવાનું છે. વિસ્તાર શું થશે, તમે અહીંયા આગળ કોઈ પણ ઋણ કિંમત મૂકો કે ધન કિંમત મૂકો, ગમે તે મૂકો, તમારે મળવાનું તો શું ધન જ મળવાનું છે. તમે આની અંદર f of 1.1 લેશો તો તમને શું મળશે, 1.1 માનાંકની અંદર, તો બરાબર આપણને 1.1 જ મળશે. તમે આની અંદર f of -2.222 મૂકશો તો આપણને શું મળશે, માનાંકની અંદર 2.222 માઇનસમાં મૂક્યું, માઇનસમાં તો એ 12 આવશે તો શું થઈ જશે, ધન થઈ જશે, 2.222. મતલબ કોઈ પણ ઋણ કિંમત મૂકશો તો પણ ધન કિંમત જ મળશે. મતલબ ક્યારે તમને આનો જવાબ મતલબ કોનો જવાબ, આ y નો જવાબ, આ જે રહ્યા એ બધા શું કહેવાશે, y કહેવાશે, બધા y કહેવાશે. મતલબ ક્યારે વિસ્તારના પણ આપણે શું કહીએ, y કહીએ. તો ક્યારે એનો જવાબ આપણને ઋણ નહીં મળે. શા માટે? કારણ કે આપણે x ની જે કિંમત મૂકીશું એ માનાંકની અંદર જ મૂકીશું, અને માનાંકની અંદર x ની કિંમત મૂકી મતલબ એ ધન થઈને જ બહાર આવશે. ધન હશે તો ધન જ રહેશે અને ઋણ હશે તો ધન થઈને બહાર આવશે. કારણ કે y બરાબર f of x બરાબર mod x, x ની દરેક કિંમત માટે જો આનું જ પાલન થાય તો એને આપણે માનાંક વિધેય કહીએ. અને માનાંક વિધેય હશે તો એની કિંમત ક્યારે ઋણ નહીં હોય. શા માટે? જો ઋણ કિંમત હશે તો માનાંક એને ધન બનાવી દેશે. મતલબ આપણને ક્યારે એની જે કિંમત રહી, આ જે બહારની કિંમત, જે મળશે કિંમત, જેને આપણે y કહીએ છીએ, એ ક્યારે ઋણ નહીં હોય.
જો આપણે 0 મૂકી તો આપણને 0 મળી, મતલબ 0 તો એની અંદર હોઈ શકે. ધન સંખ્યા મૂકી તો ધન મળી, ઋણ મૂકી તો પણ આપણને ધન મળી, મતલબ એની કિંમત ક્યારેય બી ઋણ તો નહીં જ હોય. ધન કોઈ પણ હોઈ શકે, ઋણ નહીં હોય. અને 0 મૂકતા આપણને 0 મળી, મતલબ એની અંદર આપણે 0 નો પણ સમાવેશ કરવો પડશે. તો એનો વિસ્તાર શું છે તો કે 0 અને આ બાજુ અનંત સુધી જઈ જશે. ધનની અંદર અનંત સુધી જશે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે. તમે એની અંદર 111 મૂકશો તો આપણને y બરાબર 111 મળશે. માઇનસ તમે 223 મૂકશો તો તમને એની કિંમત 223 મળી જશે. મતલબ ધનની અંદર તો કોઈ પણ કિંમત તમે મૂકો તમને એની એ જ ધનમાં મળવાની છે. મતલબ એ કેટલા સુધી જશે? અનંત સુધી જશે. તો અનંત સુધી જશે. આની અંદર નાનો કૌંસ. ઓકે, આ ક્લોઝ ઇન્ટરવલ અને ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ અને ઓપન ઇન્ટરવલ આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા. તો 0 સાથે આપણે મોટો કૌંસ કર્યો, મતલબ 0 ન ગણવાનો, અને ઇન્ફાઇનાઇટ જે છેલ્લું પદ ગણ્યું એને ગણવાનું નહીં. હવે અનંત સુધી છે એની અંદર તો કોઈ મતલબ જ રહેતો નથી કે તમે અનંતની અંદર કઈ કિંમત હશે કે કઈ કિંમત નહીં હોય. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. ડન. આ પ્રદેશ થઈ ગયો R અને એનો વિસ્તાર કયો છે કે 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી, જેની અંદર 0 નો સમાવેશ કરવાનો છે. કારણ કે 0 મૂકીશું તો આપણને 0 મળશે. તો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ, 0 ની સાથે મોટો કૌંસ અને x ની સાથે ઇન્ફાઇનાઇટ જોડે નાનો કૌંસ. હવે આનો આપણે આલેખ દોરીએ. પ્રદેશ અને વિસ્તાર થઈ ગયો. હવે આલેખ જોઈએ. આલેખની અંદર અહીંયા આગળ આપણી પાસે શું હશે? x અક્ષ હશે પહેલા, તો y અક્ષ હશે, એ તો દરેકને ખબર છે. આ x અક્ષ અને આ y અક્ષ. અહીંયા આગળ 1 2 3 4, 1 2 3 4, આ માઇનસ ની અંદર 2 3 4, અહીંયા પ્લસ આવશે. સોરી, અહીંયા આગળ બંને જગ્યાએ માઇનસ આવશે. ડન. આ બે સંખ્યા પ્લસ, આ બે સંખ્યા માઇનસ. જ્યારે અહીંયા આગળ આપણી પાસે હશે 0. સંખ્યા લખવી નથી, ડાયરેક્ટ જ કામ કરીએ. x બરાબર 2 મૂક્યા તો y બરાબર 2 મળ્યા. x બરાબર 2 લીધા તો y બરાબર 2 મળ્યા. આ તો સમજી ગયા. આ પોઈન્ટનો તો કોઈ વાંધો નહીં. 0 મૂક્યા તો 0 મળ્યા, 2 મૂક્યા તો 2 મળ્યા, 3 મૂક્યા તો 3 મળ્યા, 8 મૂકીશું તો આપણને 8 મળશે. હવે વાત આવશે ઋણ સંખ્યા મૂકીએ. x ની જગ્યાએ -2 મૂકીએ તો પણ આપણને 2 જ મળે છે. તો x ની જગ્યાએ આ શું હશે? -2 -1 -3 -4. x ની જગ્યાએ -2 મૂકીએ તો પણ 2 મળે છે. તો x ની જગ્યાએ 2 મૂક્યા અને આ y ની જગ્યાએ 2. x ની કિંમત -2 મૂકીશું તો y ની કિંમત 2 જ મળશે. મતલબ આપણને એનો પોઈન્ટ ક્યાં આગળ મળશે? અહીંયા આગળ. x ની કિંમત -1 મૂકીશું તો પણ આપણને ધન 1 જ મળશે. તો x બરાબર -1 મૂકતા y બરાબર આપણને +1 મળશે. x ની કિંમત તમે -6 મૂકશો તો y ની કિંમત તમને +6 મળશે. તો -6 અહીંયા આગળ આવશે અને +6 અહીંયા આગળ આવશે. મતલબ તમે કોઈ પણ એની કિંમત મૂકશો તો એનો આલેખ આપણને કેવો મળશે? અહીંયા આગળ આ લાઈન આમ જતી હશે અને આ બાજુ આ લાઈન આમ જતી હશે. ઓકે, પોઈન્ટ મેચ ના થાય તો એક જ નિયમ કે પોઈન્ટને મેચ કરી દેવાનું ગમે તેમ કરી. તમારી પાસે ફૂટપટ્ટી છે તો તમારા ફૂટપટ્ટીથી થઈ જશે. ઓકે, ડન. દરેકે આવું કરવું જોઈએ. આ શું થઈ ગયું આપણી પાસે? એનો આલેખ. તો એનો આલેખ આપણને કેવો મળશે? V આકારમાં મળશે. V આકારમાં. અને આ આલેખ આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ સુધી જશે અને આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ સુધી જશે. હું દરેક આલેખની અંદર એક વસ્તુ લખવાનું ભૂલી ગયો છું, એ તમે ફરીથી લખી દેજો. જ્યારે આપણે પેલો આલેખ દોર્યો તો આમ કરીને આમ, તો એની અંદર લખી દેવાનું કે આપણી પાસે આ જે કર્વ રહ્યો એ શેનો કર્વ હશે? તો કે y બરાબર fx, y બરાબર fx બરાબર પેલી જે બહુપદી હતી a0 a1 x1, a0 plus a1x plus a2x2 plus a3x2, એ અહીંયા આગળ લખી દેવાનું. પછી આ આપણને કોનો આલેખ મળ્યો? તો કે y બરાબર fx બરાબર mod of x, મતલબ માનાંકમાં x. આ આલેખ આપણને એનો મળ્યો V આકારનો. ઓકે, તો દરેક આલેખ જ્યારે તમે દોરો તો એની અંદર જે આલેખ રહ્યો એની સાથે આપણે એની શરત લખી દેવાની, એનું વિધેય લખી દેવાનું. ઓકે, આગળની અંદર ભૂલી ગયો તો એને તમે યાદ કરીને લખી દેજો. તો માનાંક વિધેય અહીંયા આગળ પૂરું થઈ ગયું. એનો પ્રદેશ આ વિસ્તાર આપણને મળ્યો 0 થી ઇન્ફાઇનાઇટ, કે જેની અંદર 0 ન ગણવાનો. એનો આલેખ મળ્યો આપણને V આકારનો. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય. સ્ટાર્ટ કરીએ આપણા નંબર 5મો વિધેય. નંબર 5 સમમેય વિધેય. સમમેય વિધેય કે જેને આપણે શું કહી શકાય? રેશનલ ફંક્શન પણ કહી શકાય. ઓકે, તો અચ્છા, ઓકે, હાલ લખવું નથી. સમમેય વિધેય જેને રેશનલ ફંક્શન પણ આપણે કહી શકાય. ઓકે, તો સમમેય વિધેયની અંદર આપણી પાસે શું છે? આપણી પાસે બે અલગ અલગ ફંક્શન હશે. સમમેય વિધેયની અંદર આપણી પાસે બે અલગ અલગ ફંક્શન, મતલબ બે અલગ અલગ વિધેય હશે. જેમ કે આપણે લઈ લઈએ a b, pq લઈ લઈએ pq. જેમ કે એક ફંક્શન હશે px, એક ફંક્શન હશે qx. જેમ આપણે લખીએ તો ફંક્શન f of x બરાબર 3x² plus 2x plus 1. જેમ આ fx એક ફંક્શન હતું એવી રીતના px અને qx પણ શું હશે? એક ફંક્શન હશે. તો આપણી પાસે બે ફંક્શન લીધા px અને qx. જ્યારે આપણે બંનેનો ગુણોત્તર લઈએ, px અને qx ના ફંક્શનનો ગુણોત્તર લઈએ તો આપણને એક ફંક્શન મળી જશે fx. તો x ની એવી કિંમત કે જેના માટે px ભાગ્યા qx આપણને મળે
તો એના આપણે શું કહીશું? સમમેય વિધેય. આના કહેવાશે અંશ, આના કહેવાશે છેદ. હવે એક શરત યાદ રાખવાની કે જે qx જે રહ્યો તેને આપણે શું કહીએ? છેદ. એ ક્યારેય 0 નહીં હોય. જો છેદ 0 હોય મતલબ ઉપર આપણને px ગમે તે આપેલો હોય અને જો છેદ 0 હોય મતલબ એનો જવાબ શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ થઈ જાય, જે અવ્યાખ્યાયિત થઈ જાય. મતલબ છેદ ક્યારેય 0 નહીં હોય. એ નિયમ ખાલી એટલું યાદ રાખવાનું. તો સમમેય વિધેયની અંદર આપણી પાસે બે વિધેય હશે, બે ફંક્શન હશે px qx. ત્યારે આપણે શું કરીશું? બંનેનો ગુણોત્તર લઈશું, જેને આપણે કહીએ fx. fx ને આપણે કહીએ છીએ y. y બરાબર fx બરાબર px ભાગ્યા qx. અને જ્યાં qx જે રહ્યો એ 0 હશે નહીં. અને આ ઉદાહરણ દ્વારા સમજવું હોય તો આનું આપણે ઉદાહરણ પણ લખી દઈએ. અહીંયા આગળ આપણે y બરાબર અથવા તો fx બરાબર ઉદાહરણ લખીએ. fx બરાબર કોઈ બી જે આપણે fx બરાબર એક આવી રીતના શું બનાવીએ? ફંક્શન બનાવીએ. એમ px પણ શું હોય? એક ફંક્શન છે. qx પણ એક ફંક્શન છે. તો fx બરાબર આપણે ફંક્શન બનાવીએ x² - 2x ભાગ્યા નીચે બનાવીએ 3x² - 1. આ શું થઈ ગયું આપણી પાસે? સમમેય વિધેય. દેખાય છે આની અંદર? ઓકે, આ શું થઈ ગયું આપણી પાસે? એક સમમેય વિધેય થઈ ગયું. તમે કોઈ પણ ફંક્શન ઉપરના કોઈ પણ ફંક્શન નીચે લખી શકો, પણ આની અંદર આપણી પાસે મેન કન્ડિશન શું? કે જે છેદ રહ્યો એ 0 ના થવો જોઈએ. હવે આપણે જો x એની અંદરથી લેવાનો છે, r ની અંદરથી. મતલબ x એ r ની અંદરથી લઈશું તો અહીંયા આગળ એવી એક કિંમત આવી ગઈ કે જેના માટે છેદ 0 થઈ ગયો તો શું થશે? તો એના માટે આપણે x ની એવી જ કિંમત લેવાની કે જેના દ્વારા છેદ 0 ના થાય. હવે આપણને કેવી રીતના ખબર પડે કે અહીંયા x ની કઈ કિંમત મૂકીશું તો 0 થશે? તો અહીંયા આગળ આપણા માટે ચેક કરવાનું. આના માટે આ એક ફંક્શન નહીં બને, કારણ કે આપણે આ એક ઓટોમેટિક આપણી રીતથી લખી દીધેલું છે. ઓકે, હવે કોઈ એવું સ્પેસિફિક ફંક્શન બનાવશે તો આપણે એના એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો 2x + 3 ભાગ્યા x + 2. 2x + 3 ભાગ્યા x + 2. આ એક ફંક્શન કહેવાય. આ તો આપણને મગજની અંદર જે આવી રીતના વિધેય આવ્યું, જે ફંક્શન આવ્યું એ લખી દીધું. આપણે ખાલી સમજવા માટે લખીએ છીએ કે આવા પ્રકારના ફંક્શન હોઈ શકે. હવે એવું ને એવું આપણે મગજની અંદર લખવું હોય કે x⁴ - 2 ભાગ્યા x³ 2x³ + 4x + 1. આવી રીતના ના ચાલે. આપણે ખાલી સમજવા માટે લખ્યું કે એની અંદર ઉપર આવું એક ફંક્શન હશે, નીચે આવું એક ફંક્શન હશે, જે આપણે ક્યારેય લખવાનું જ નથી. આપણને એક્ઝામની અંદર ઓલરેડી આપેલું જ હશે. આપણે ખાલી એને જોવાનું છે અને ગણવાનું હશે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજાય કે જેની અંદર આવો અંશ ને આવો છેદ હોય છે. કે આપણને એક પ્રોપર એક ફંક્શન આપ્યું છે fx બરાબર અને y બરાબર. તો આ જે આપણને એક ફંક્શન આપેલું રહ્યું એના માટે આપણે ચેક કરવું છે કે x ની કઈ કિંમત માટે આપણો એનો છેદ 0 થશે. તો જ્યારે બી એવું કિંમત આવે તો આપણે શું કરવાનું? એના છેદ બરાબર 0 લઈ લેવાનું. અહીંયા આગળ છેદ શું આપેલું છે? x + 2. તો x + 2 બરાબર 0 લઈ લેવાનું અને x ની કિંમત શોધી દેવાની. તો x ની કિંમત શોધીશું તો આપણને x બરાબર શું મળશે? -2. તો આની અંદર આપણે એવો જ x લઈશું કે જેની અંદર -2 ના હોય, કારણ કે તમે આની અંદર -2 મૂકશો, x ની જગ્યાએ મૂકો -2 તો -2 + 2 તો નીચેનો છેદ શું થઈ જશે? 0 થઈ જશે. પછી ભલે કૌંસમાં ગમે તે હોય એના છેદમાં 0 આવશે, મતલબ એ અવ્યાખ્યાયિત થઈ જશે, ઇન્ફાઇનાઇટ થઈ જશે. મતલબ આપણે x ની કિંમત -2 સિવાયની લઈશું. તો આની અંદર આપણે લખવું હોય કે આનું શું કહેવાશે? પ્રદેશ શું થશે? તો આ ફંક્શન માટેનો પ્રદેશ થશે r, પણ r ની અંદર ખાલી આપણે -2 ને લઈશું નહીં. તો r ની અંદરથી -2 ને કાઢી દઈશું. તો r આવી રીતના ના લખાય, r - -2 આવી રીતના ના લખાય. એને આપણે કૌંસની અંદર લખવું પડે, ગણ સ્વરૂપે દર્શાવવું પડે. ઓકે, તો આપણે એવું આખો r લઈશું કે એની અંદરથી ખાલી -2 ને કાઢી દઈએ, -2 ને બાદ કરી દઈએ. તો એવો દરેકે દરેક આપણે એનો r લઈ શકાય. આ આના માટેનો પ્રદેશ થયો. હવે એનો વિસ્તાર તો આપણને બીજો ગમે તે મળી શકે. આની અંદર r સિવાય તમે બીજી ગમે તે કિંમત લેશો તો તમને વિસ્તાર બી કોઈ પણ મળી શકે, પણ એની અંદર નીચે ખાલી 0 મળશે નહીં. આ એક વાત યાદ રાખીએ. આપણે બીજું એક ફંક્શન લઈએ, 1 + x² + 1 આપણને બીજું એક ફંક્શન આપ્યું છે fx બરાબર y બરાબર. ઓકે, આની અંદર આપણે ચેક કરવું છે કે આની અંદર આનો પ્રદેશ શું થશે? દરેકને ખબર છે પ્રદેશ તો શું હશે? r જ હશે, કારણ કે આપણે r ની દરેકે દરેક કિંમત લઈશું. તો હવે એવી એક વાત આવશે કે x ની કઈ કિંમત માટે આપણો છેદ 0 થઈ શકે? r ની કોઈ પણ કિંમત આપણે લઈએ. હવે આપણી રીતથી આપણે ગમે તે કોઈ કિંમત તો લઈ લીધી, પણ છેદ 0 થઈ ગયો તો એ તો અવ્યાખ્યાયિત થઈ જશે. મતલબ આપણું કોઈ મહત્વ જ ના આવ્યું અહીંયા આગળ. તો આપણે સૌપ્રથમ ચેક કરી દેવાનું કે x ની કઈ કિંમત આની અંદર મૂકવાની નહીં. મતલબ x ની કઈ કિંમત આની અંદર હાજર જ નહીં હોય એવી કઈ કિંમત કે જે મૂકવાથી છેદ 0 થઈ જાય. આપણે એ ચેક કરી દેવાનું કે અહીંયા આગળ એવી કઈ કિંમત મૂકીશું તો છેદ 0 થઈ જાય. જો એ કિંમત મૂકતા છેદ 0 થઈ જાય તો આપણે એ કિંમત ક્યારે મૂકવાની જ નહીં. મતલબ એ કિંમત પ્રદેશમાંથી કાઢી દેવાની. તો જે છેદ રહ્યો એના બરાબર 0 લઈ લેવાનો. છેદ શું આપણી પાસે x² + 1 એના બરાબર 0 લઈ લેવાનો. તો x² બરાબર શું થઈ જશે? -1.
x સ્ક્વેર બરાબર -1. તો x નો સ્ક્વેર આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ થઈ જશે. આ બાજુ એક કામ કરીએ -1 લઈ લઈએ તો અહીંયા આગળ +1 થઈ જશે. વર્ગમૂળમાં કોઈ ચિંતા નહીં કરવાની. તો આ બાજુ શું થઈ જશે +or -1 થઈ જશે. તો x ની એક કિંમત હશે +1 x ની એક કિંમત હશે -1. આ સરળતા ખાતર અને ફટાફટ આપણે સમજીએ એના માટે અહીંયા આગળ ફંક્શન લઈ રહ્યા છીએ. ઓકે, તો x ની એક કિંમત હશે +1 ને x ની એક કિંમત મળી -1. મતલબ આની અંદર આપણે એવો જ r લઈશું કે જેની અંદર +1 અને -1 ના હોય. ઓકે, તો r ની અંદરથી આપણે +1 અને -1 ને બહાર કાઢી દઈશું. મતલબ +or -1 ના આપણે બહાર કાઢી દઈશું. એના સિવાયની કોઈ પણ કિંમત આની અંદર લઈએ તો આપણને y ની કિંમત મળી જાય. ચલો લઈએ આપણે આની અંદર 0 લઈએ તો f(0) બરાબર 1/0 નો સ્ક્વેર 0 + 1 મતલબ 0 + 1 એટલે 1 તો 1/1 આપણને 1 જ મળશે. તમે તમારીથી 2 લો -3 -4 -8 -1000 -100 +100 જે લેવી લો તમને આની અંદર શું મળશે બીજી કોઈ કિંમત મળી જશે. એવી રીતના તમે આ ફંક્શન માટે વાત કરી. આ ફંક્શનની અંદર તમે કોઈ પણ કિંમત લો. હવે એની અંદર કઈ કિંમત નહીં લેવાની તો કે -2 સિવાયની કોઈ પણ કિંમત લેવાની મતલબ -2 નહીં લેવાની. તો ભાઈ વાતો આપણી પાસે ઘણા બધા ફંક્શન હશે. આ તો આપણે એક ફંક્શન માટે વાત કરી. એવા તો આપણી પાસે ઘણા બધા ફંક્શન હશે કે જેની અંદર આપણે શું નહીં લેવાનું તો કે એવી કોઈ કિંમત નહીં લેવાની કે જેના કારણે છેદ 0 થઈ જાય. તો એવી કિંમત નહીં લેવાની. તો આનો આપણે પ્રદેશ અને વિસ્તાર લખવો હોય તો કેવી રીતના લખી શકાય? તમને આ ઉદાહરણની અંદર તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઉદાહરણની અંદર જો આપણે શોધવું હોય કે કઈ કિંમત નહીં લેવાની કે જેના કારણે છેદ 0 ના થાય તો એના માટે જે છેદ આપણને આપેલો હોય એક ઉદાહરણ તમને બીજું સમજાવું કે અહીંયા આગળ આપણને ઉદાહરણ આપ્યું છે f(x) બરાબર sin x ભાગ્યા 1 - cos x. આ પણ શેનું ઉદાહરણ છે? એક સમય વિધેયનું. આ પણ એક ફંક્શન જ આપણને આપેલું છે. હવે આની અંદર x ની કઈ કિંમત લઈએ તો આપણને છેદ 0 મળી જાય. એ આપણે ચેક કરવું હોય તો આખા છેદ બરાબર 0. અહીંયા આગળ આ શું આપેલું છે? આપણને છેદ 1 - cos x એના બરાબર 0 લઈ લઈએ. cos x ના પેલી બાજુ લઈ જઈએ તો આપણને cos x બરાબર શું મળશે 1. અને cos 1 ક્યારે થશે તમને ખબર હશે. તો એ જે cos જ્યારે 1 થાય એ θ અથવા તો એ x આપણે નહીં લેવાનો 0 થાય 0 થાય. ઓકે, એ તો દરેકને ખબર. તો એની કિંમત નહીં લેવાની કે જ્યારે એની કિંમત શું થાય 1 થાય. તો cos x ની એવી કિંમત નહીં લેવાની. એવું નહીં કે cos 0 જ 1 થાય. આપણે તમે આની અંદર જોશો તો ઘણી બધી 2-3 એવી કિંમત હશે જેના માટે cos શું થતું હશે 1 થતું હશે. અહીંયા આગળ 1 થાય -1 થાય. ઓકે, 0 અહીંયા 0 0 થાય. તો એટલું ખાલી આપણને યાદ હોવું જોઈએ. પછી અહીંયા આગળ 0 થાય 2π થાય 4π થાય. એક વસ્તુ માટે ના થાય 0 માટે થાય 180 માટે 180 માટે નહીં સોરી 360 માટે 720 માટે. એક ચક્કર મારે બીજું ચક્કર મારે ત્રીજું ચક્કર મારે તો એની કિંમત શું થઈ જાય 1 1 થઈ જાય. ઓકે, તો અહીંયા આગળ x ની એવી કિંમત નહીં લેવાની કે જેના કારણે cos x શું થાય 1 થાય. તો આના માટે cos x જ્યારે 1 થશે તો અહીંયા આગળ એવો x નહીં લઈએ કે જ્યારે x શું થશે cos x 1 થાય. આની અંદર ઓછી ખબર પડશે. ઓકે, કારણ કે 1 બરાબર cos x. તો x ની એવી કિંમત નહીં લેવાની કે જેથી આપણને cos x શું મળે 1 મળે. x ની એવી કિંમત નહીં લેવાની કે જેથી cos x 1 મળે. હવે એવી x ની કિંમત કઈ હશે તો કે એક તો 0 હશે પછી 2π હશે 4π હશે. તો આ બધી કિંમત નહીં લેવાની. તો આપણે એવો જ r લેવાનો કે જે એને શું કરીએ આની અંદરથી માઇનસ કરીએ તો nπ. ઓકે, nπ અને 0. તો 0 અને nπ 0 નહીં લેવાના અને nπ n ની જગ્યાએ 2 4 6 ગમે તે હોઈ શકે. અહીંયા આગળ લખી દેવાનું કે n એ યુગ્મ સંખ્યા છે. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે ત્રીજું એક ઉદાહરણ. આના દ્વારા આપણને કમ્પ્લીટ ખબર પડી જશે કે આની અંદર કયો છેદ નહીં લેવાનો. કયો છેદ નહીં લેવાનો તો કે એવો છેદ નહીં લેવાનો કે જેના કારણે છેદ 0 થઈ જાય. એ કિંમત x ની નહીં લેવાની r ની અંદરથી. હવે આપણે જોઈએ આનો પ્રદેશ અને વિસ્તાર. તો આનો પ્રદેશ તો શું આપણી પાસે r જ છે. પ્રદેશ તો દરેકમાં r જ હોય છે. પણ હવે આની અંદર આપણે એવો કોઈક r લઈ લઈએ કે જેના કારણે એવો કોઈ r મતલબ 2 લઈ લઈએ આગળ -2 લઈ લઈએ તો અહીંયા આગળ -2 મૂકી દઈએ તો -2 + 2 તો 0 થઈ ગયું. હવે -2 શું r માં ના આવે જ. તો r ની અંદરથી એવી એક કિંમત લેવાની કે જેના કારણે આ qx0 એ 0 ના થાય. પ્રદેશની કિંમત લઈશું r પણ એવી r કે જેના કારણે qx0 ના થાય. ઓકે, આ થઈ ગયો આપણો પ્રદેશ. આ પ્રદેશ બરાબર r કે r ની એવી કિંમત કે જ્યાં qx એ 0 ના થાય. ઓકે, r ની એવી કિંમત કે જ્યાં લખવી પ્રદેશ. ઓકે, r ની કિંમત એવી કે જ્યાં qx0 ના થાય. હવે આપણે જોઈએ એનો વિસ્તાર. તો વિસ્તાર તો આપણને ખબર છે. વિસ્તાર તો આપણને ગમે તે મળી શકે. હવે આની અંદર વિસ્તારની કિંમત ક્યાં ફિક્સ છે આપણે તો r ની કિંમત અહીંયા મૂકી r ની કિંમત -2 મૂકી તો આપણને 0 મળી ગયું. પણ એ તો આપણે મૂકવાની નથી. એની જગ્યાએ 1 મૂકો 2 મૂકો 3 મૂકો તો આપણને એની કોઈ પણ કિંમત મળી શકે. અલગ અલગ તમે ફંક્શન લેશો અલગ અલગ px અલગ અલગ qx
અલગ અલગ અંશ અલગ અલગ છેદ લેશો તો તમને r ની અલગ અલગ કિંમતો મળી જશે. તો આપણે એની જગ્યાએ r પણ લખી શકાય. બીજા નંબરમાં લખવું હોય તો વિસ્તાર એવો મળશે કે જે fx અને y ની અલગ અલગ કિંમતો મૂકતા અલગ અલગ આપણને r મળી શકે. ઓકે, તો fx ના અનુરૂપ અથવા તો x ના અનુરૂપ અલગ અલગ આપણને y ની કિંમત મળે. સિમ્પલ શબ્દોમાં યાદ રાખવું હોય તો વિસ્તાર આપણને શું મળશે? r મળશે. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે સમય વિધેય. આનો આપણી પાસે કોઈ આલેખ હોતો નથી. નેક્સ્ટ આપણે જોઈએ છઠ્ઠા નંબરનું વિધેય. અને હા, અહીંયા આગળ મેં કીધું કે વિસ્તારમાં આપણે r લઈ શકાય, પણ કેવું હોય તો આપણે શું કહી શકાય કે y ના એ દરેકે દરેક મૂલ્યો કે જે આપણે fx ની અંદર x ની કિંમત મૂકતા શોધી શકાય. સમજવું હોય તો શું કીધું? y ના દરેકે દરેક મૂલ્યો કે જે fx ની અંદર x ની કિંમત મૂકતા આપણને મળે. y ની દરેક કિંમત કે જે fx બરાબર fx ની અંદર કોઈ ફંક્શન આપેલું હશે કે જ્યાં x હશે તો fx ની અંદર x ની કિંમત મૂકતા મળતી દરેકે દરેક કિંમત જેને આપણે શું કહીશું? y કહીશું. આપણો વિસ્તાર કે જેને આપણે r તરીકેથી દર્શાવ્યો, પણ આપણે સમજવા માટે કીધું. ઓકે, આપણે નેક્સ્ટ નંબર છઠ્ઠા નંબરનું વિધેય જોઈએ. છઠ્ઠા નંબરનું વિધેય જેનું નામ છે ચિહ્ન વિધેય, જેને આપણે કહીએ સાઇન ફંક્શન. ઓકે, આની અંદર આપણી પાસે જો સૌપ્રથમ પ્રદેશ તો કયો છે? r ની અંદરથી જશે. મતલબ x ની દરેકે દરેક કિંમત આપણે એની અંદરથી જ લેવાની છે. પણ y ની કિંમત આની અંદર, મતલબ વિસ્તારની કિંમત આની અંદર બહુ ખાસ છે. કેવી રીતના? એના આપણે જોઈએ. તો સૌપ્રથમ આ વિધેય આપણને શું બતાવશે? ચિહ્ન બતાવશે કે કોઈ સંખ્યાનું ચિહ્ન ધન છે કે ઋણ છે, કઈ સંખ્યા 0 છે, એ આપણને બતાવશે. હવે આની અંદર આપણે એવી કોઈ સંખ્યા લઈએ, એવી કોઈ સંખ્યા જેમ કે fx બરાબર આપણે લઈએ, fx બરાબર x ની કિંમત આપણે -2 લઈએ તો f ઓફ -2. હવે હંમેશા યાદ રાખવાનું, આની અંદર આપણી પાસે બે જ કિંમત મળશે. જો ધન હશે તો ધન 1, ઋણ હશે તો ઋણ 1. આટલું યાદ રાખવાનું. અહીંયા આગળ x ની કિંમત કેટલી આપણી પાસે? -2, મતલબ ઋણ સંખ્યા આવી તો એનો જવાબ -1 હશે. હવે આપણે fx બરાબર શું લઈએ? f ઓફ 2 લઈએ. મતલબ અહીંયા આગળ x ની કિંમત કેવી છે? ધન છે, તો આપણને ધન 1 મળશે. મતલબ આનો જવાબ તો આપણને હંમેશા શું મળશે? એનો જે વિસ્તાર રહ્યો, એનો જે જવાબ રહ્યો, જેને આપણે કહીએ એનો y, fx બરાબર આપણે શું લખીએ? અહીંયા આગળ y લખીએ, અહીંયા પણ y લખીએ, તો એનો આપણને y હંમેશા શું મળશે? કાં તો +1 મળશે કાં તો -1 મળશે. હવે આપણે 0 મૂકીએ, અહીંયા આગળ f ની જગ્યાએ 0 મૂકીએ તો f ઓફ 0. તો 0 મૂકતા આપણને એનો જવાબ શું મળશે? 0 મળશે. તો આપણને y ની 3 જ કિંમતો મળશે. કાં તો ધન 1 મળશે, ઋણ 1 મળશે, કાં તો 0 મળશે. ફરી એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને f ઓફ એવું કીધું કે -201 લઈએ તો f ઓફ -201 મતલબ અહીંયા આગળ x ની કિંમત કેવી છે? ઋણ કિંમત છે, તો કશો વાંધો નહીં, ઋણ 1 મૂકી દો. મતલબ બીજું કશું આવશે જ નહીં. ઋણ હશે તો ઋણ 1, ધન સંખ્યા હશે તો ધન 1, મતલબ -1 અને +1, એના સિવાય કોઈ કિંમત જ નહીં આવે. અને 0 મૂકીશું તો આપણને 0 મળશે. આટલી જ વસ્તુ છે આની અંદર. જો આની અંદર આપણે ધન કિંમત મૂકીશું તો આપણને +1 જવાબ મળશે, ઋણ કિંમત મૂકીશું તો -1 જવાબ મળશે. તો એવો x કે જેની અંદર fx બરાબર કોઈ કિંમત મૂકતા આપણને ઋણ સંખ્યા, એવો કોઈ x કે જેની અંદર -x ની કિંમત માઈનસ મૂકતા ઋણ મૂકતા આપણને -1 મળે, ધન મૂકતા +1 મળે, એવા વિધેયને આપણે કહીશું ચિહ્ન વિધેય. આને આપણે એક સરળ રીતના સમજવું હોય તો આપણે શું કહી શકાય? આપણને y ની કિંમત કેવી મળશે? 1 મળશે. ક્યારે? કે જ્યારે x ની કિંમત 1 કરતા મોટી હશે. x ની કિંમત 1 કરતા મોટી, સોરી 0 કરતા મોટી. x ની કિંમત 0 કરતા મોટી. 0 કરતા મોટી મતલબ 1, 2, 3, 4, 5 બધી ધન મળી. હવે અહીંયા કોઈ પણ ધન સંખ્યા મૂકશો તો તમને જવાબ 1 જ મળશે, મતલબ y 1 મળશે. તમે x ની કિંમત અહીંયા આગળ 0 મૂકશો તો y બરાબર 0 જ મળશે. એ તો હાલ તમને કીધું મેં. અને તમે y ની કિંમત, x ની કિંમત અહીંયા આગળ <1 મતલબ 1 કરતા નાની, સોરી અહીંયા 0 કરતા નાની. 0 કરતા નાની મતલબ કોઈ પણ ઋણ સંખ્યા મૂકશો, -1, -2, -3, -200, -800, -186, 174, 155, 144, 148, 149, કોઈ પણ ઋણ સંખ્યા મૂકશો એનો જવાબ તમને શું મળશે? ઋણ મળશે. મતલબ y બરાબર આપણને મળશે -1. આટલી જ વસ્તુ આની અંદર છે કે જો એની કિંમત ધન મૂકશો તો +1 મળશે, ઋણ મૂકશો તો -1 અને 0 મૂકશો તો 0. તો એની અંદર ગમે તે તમે કિંમતો મૂકશો તમને એનો જવાબ તો શું મળશે? આ ત્રણમાંથી જ કોઈક એક મળશે. ઓકે, તો આ હતું આપણી પાસે ચિહ્ન વિધેય. હવે આની અંદર આપણે શું જોઈએ? એનો પ્રદેશ જોઈએ. પ્રદેશ તો આપણને ખબર છે શેની અંદરથી હશે? તો કે r માંથી જશે. મતલબ દરેકે દરેક વાસ્તવિક સંખ્યા x ની અંદર આપણે મૂકી શકાય. અને વિસ્તાર મતલબ શું? એ વાસ્તવિક સંખ્યાની કિંમત મૂક્યા પછી આપણને જે y મળે એ. પણ અહીંયા આગળ આપણને દરેકે દરેક કિંમતો તો મળતી નથી. y ની કિંમત ધન સંખ્યા હશે તો કાં તો 1 મળશે, ઋણ સંખ્યા હશે તો -1 મળશે, 0 મૂકશો તો 0 મળશે. મતલબ આપણને એની કિંમત શું મળશે? 1, 0 અને -1. તો આ શું થઈ ગયો? એનો વિસ્તાર કે જેને આપણે y તરીકે દર્શાવીએ છીએ. તો
તો બસ ચિહ્ન વિધેયની અંદર આપણી પાસે આટલી જ વસ્તુ હતી. તો એની અંદર તમે કોઈ પણ સંખ્યા મૂકશો તો તમને એનો શું કહેવાશે y મતલબ fx કે જે આપણને શું મળશે 1 0 અને -1. ઓકે, તો આટલી વસ્તુ આપણી પાસે હતી. ડન. તો અહીંયા પ્રદેશ મળી ગયો, વિસ્તાર મળી ગયો. આની અંદર આલેખ છે તો આનો આલેખ જોઈ લઈએ. આના અહીંયા એમ રાખીએ. આરો ભાગ દેખાઈ રહ્યો છે. ઓકે, આનો આપણે આલેખ જોઈએ. આનો આલેખ આપણી પાસે કેવો આવશે? આપણી પાસે હશે x અક્ષ, આપણી પાસે હશે y અક્ષ. તમે આની અંદર કોઈ પણ કિંમત મૂકો, x ની કિંમત 2 મૂકી તો તમને y ની કિંમત 1 મળશે. x ની કિંમત 2 મૂકી તો y ની કિંમત 1 મળશે. x ની કિંમત 3 મૂકી તો પણ y ની કિંમત 1 મળશે. x ની કિંમત 4 મૂકશો તો પણ તમને y ની કિંમત 1 મળશે. મતલબ જો તમારી પાસે x ની કિંમત 0 કરતા મોટી હશે તો એ જે આલેખ રહ્યો એ આપણને ઉપરની તરફ મળશે. મતલબ x ની ઉપરની તરફ, x ની ધન સંખ્યા તરફ મળશે. ઓકે, તો આ આલેખ કોના માટે થયો? x greater than 0 માટે. જો તમે x ની કિંમત 0 લેશો તો તમને y બરાબર 0 મળશે. તમે y ની કિંમત શું લેશો? ગણિત. હવે x ની કિંમત તમે ઋણ લીધી. x ની કિંમત ઋણ મતલબ -2 -3 -4 તો આપણને શું મળશે? -1 મળશે. આ કોની કિંમત છે? 1 m 2 3. આ બધું તો મળવાનું જ નથી. અહીંયા એવી રીતના શું હશે? -1 -2 -3. ઓકે, હવે તમે x ની કિંમત ઋણ લીધી. x ની કિંમત ઋણ મતલબ -1 લીધી તો અહીંયા આગળ -1 હશે તો -1 એ શું મળશે? -1 મળશે. x ની કિંમત -3 લીધી તો પણ તમને જવાબ તો -1 જ મળવાનો છે. -8 લીધી તો તમને જવાબ તો શું મળવાનો છે? -1 જ મળવાનો છે. કોઈ પણ ઋણ સંખ્યા લેશો તો એનો જવાબ ઋણ 1 મળશે. કોઈ પણ ધન સંખ્યા લેશો તો એનો જવાબ ધન 1 મળશે. મતલબ આનો આલેખ આપણને કેવો મળશે? આમ સીધી લાઈનમાં પસાર થતું હશે. તો આ આલેખ કોને કેના માટે થઈ ગયું? તો કે x લેસ ધેન 0, 0 કરતા નાની સંખ્યા માટે. તો આ આપણને કોનો આલેખ મળી ગયો? તો કે x અને y નો આલેખ. શેના માટે? ચિહ્ન વિધેય માટેનો. તો આ થઈ ગયો એનો આલેખ. આપણે આટલું લાંબુ ના લઈ જતા, ખાલી આટલું જ યાદ રાખવાનું. ઓકે, તો આ x ગ્રેટર ધેન 0 માટે, આ 0 માટે અને આ x લેસ ધેન 0 માટે. આ શું કહેવાશે? ચિહ્ન વિધેયનો આલેખ. ડન. એની અંદર ધન કિંમત મૂકશો તો જવાબ +1 મળશે, ધન 1 મળશે. ઋણ કિંમત મૂકશો તો ઋણ 1 જવાબ મળશે અને 0 મૂકતા 0. સમજણ પડી ગઈ છે? બહુ સરળતાથી આની અંદર સમજણ પડી જાય. વિસ્તાર અને પ્રદેશની અંદર ખબર પડી ગઈ. પ્રદેશ મતલબ કોઈ પણ કિંમત આપણે મૂકીએ એ r અને કોઈ પણ કિંમત મૂકતા જવાબ તો શું મળવાનો છે? આપણને 1 - 1 અને 0 જ મળવાનું છે. તો 1 - 1 અને 0 એ આપણું શું થઈ જશે? વિસ્તાર. તો આપણું ચિહ્ન વિધેય અહીંયા આગળ પૂરું થઈ ગયું. હવે આપણે છેલ્લા નંબરનું 7મા નંબરનું વિધેય જોઈએ. અને આપણે જો આ ફંક્શનને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકાય? જેમ આપણે y બરાબર fx બરાબર કોઈ ફંક્શન લખીએ તો આની અંદર દર્શાવી શકાય sin x. ઓકે, આવી રીતના એને દર્શાવી શકાય. તો આ આલેખ આપણને કોનો મળ્યો? તો કે y બરાબર fx બરાબર sin x નો. ઓકે, આ બધું જોતા અમને ખબર પડે તો કંઈક બાકી રહી ગયું તો હું તરત જ ફરી એક વખત અહીં સમજાવી દઉં. ઓકે, તો y બરાબર fx બરાબર sin x નો આપણને આલેખ. આ શું કહેવાય? એવો દરેક x કે જેના માટે fx બરાબર sin x બનતું હોય તો એના આપણે કહીશું ચિહ્ન વિધેય. આ એનું એક વિધેય કહેવાય. આ એનું એક મેન ફંક્શન કહેવાય કે જેનાથી એની ઓળખ થાય. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે ચિહ્ન વિધેય. છેલ્લા નંબરનું 7મા નંબરનું આપણે વિધેય જોઈએ. છેલ્લા નંબરનું વિધેય જેનું નામ છે મહત્તમ પૂર્ણાંક વિધેય, જેને કહેવાય છે મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન. તો આની શરત શું આપણી પાસે? તો આપણી પાસે એવો કોઈ x હશે y બરાબર fx. એવો કોઈ આપણી પાસે x હશે કે જ્યાં fx બરાબર શું થતું હશે? x થતું હશે. અને મેન કિંમત, મેન વાત કે જ્યાં આ જે x રહ્યો એ x શું હશે? આર્યા x કરતા નાનું કે બરાબર સૌથી મોટું પૂર્ણાંક છે. કશી ખબર ના પડી. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આ x કેવો છે? તો કે આર્યા અહીંયા રહેલા x કરતા આ x એ અહીંયા રહેલા x કરતા કાં તો નાનો કાં તો બરાબર અને એની અંદર રહેલો સૌથી મોટો પૂર્ણાંક હશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને આ x ની કિંમત માની લઈએ કે આપેલી છે 1.3. 1.3. એક સિમ્પલ વસ્તુ ખાલી કહી દઉં કે આ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર આપણી પાસે જેટલી પણ કિંમતો લઈશું, જો x તો શેની અંદરથી લેવાનું છે? r માંથી. મતલબ આપણો જે પ્રદેશ હશે એ પ્રદેશ શેની અંદર રહેશે? r ની અંદરથી હશે. એ તો દરેકને ખબર પડી ગઈ. મતલબ આપણે r ની કોઈ પણ કિંમત, x ની અંદરથી કોઈ પણ કિંમત લઈશું એ તો આપણે r જ લઈશું. બરાબર. હવે આ કિંમત લીધા પછી આની અંદર પોઈન્ટ વાળી પણ આવી જાય, પોઈન્ટ વગરની પણ આવી જાય, ઋણ ધન 0 બધી આવી ગઈ. પણ આની અંદર સિમ્પલ વસ્તુ કહી દઉં કે જ્યારે આ કિંમતો મૂકીશું આની અંદર તો આનો આપણને વિસ્તાર કેવો મળશે? પોઈન્ટ વગરનો મળશે. જે પોઈન્ટ વાળી સંખ્યા લઈશું તો પોઈન્ટ વગરનો મળશે. પોઈન્ટ વગરની લઈશું તો પોઈન્ટ વગરની જ મળશે. પણ જો કોઈ પોઈન્ટ વાળી સંખ્યા લઈશું તો એ પોઈન્ટ નીકળી જશે. કેવી રીતના એ આપણે સમજીએ. અહીંયા આગળ 1.3 આપણને આપેલો છે તો 1.3 ના આપણે આના દ્વારા સમજીએ. આપણને શું આપ્યું છે? સ્ટેપ બાય સ્ટેપ જઈએ. અહીંયા આગળ આપણને y બરાબર f ઓફ આપ્યું છે 1.3.
1.3 તો બરાબર શું થઈ ગયું અહીંયા આગળ આર્યો x જે રહ્યો એ આ x કરતા નાનું કે એના કરતા બરાબર સૌથી મોટું પૂર્ણાંક છે આ 1.3 જે રહ્યો એ શું હશે તો કે x કરતા નાનું હવે અહીંયા x શું તો કે 1.3 કરતા નાનું આના કરતા નાનું મતલબ આ બાજુ જે સંખ્યા રહેલી એ આ નાનું અથવા બરાબર મતલબ 1.3 કરતા કાં તો નાની કાં તો 1.3 એના કરતા બરાબર સૌથી મોટું પૂર્ણાંક મતલબ આની અંદર દરેકે દરેક સંખ્યા શું મળશે પૂર્ણાંક સંખ્યા મળશે 1.3 હશે તો 1.3 નીકળી જશે 1.3 ક્યાં આવેલો હોય આ 0 હોય 1 હોય ને આ 2 હોય તો 1.3 એ અહીંયા આગળ આવેલો હોય તો 1.3 નીકળી જશે અને આપણને કાં તો એની આ બાજુની સંખ્યા 1 મળશે કાં તો આ બાજુની સંખ્યા 2 મળશે કાં તો આ બાજુની સંખ્યા 0 મળશે મતલબ જ્યારે પણ કોઈ પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હશે તો એનો પોઈન્ટ નીકળી જશે અને એ કેવી સંખ્યા બની જશે પૂર્ણ સંખ્યા બની જશે કાં તો 1 બને 2 બને 3.2 આપેલું હોય અહીંયા આગળ 3 4 અહીંયા આગળ 3.2 આપેલું હોય તો એ કાં તો 3 બની શકે કાં તો 2 બનશે કાં તો 4 બનશે ગમે તે બની શકે અને શું બનશે એ તો હમણાં હાલ જ તમને શીખવાડું ઓકે 3.2 આપેલું હશે તો શું બનશે એ તમને હાલ જ શીખવાડું પણ ખબર શું કરી હોવી જોઈએ આની અંદર તો એની કિંમત શું થઈ જશે પૂર્ણ થઈ જશે મતલબ 3.2 નીકળી જશે પોઈન્ટ વાળી સંખ્યા નીકળી જશે અને એનો નજીકનો સૌથી મોટો પૂર્ણાંક બનશે એના હું તમને સમજાવું શું લખ્યું અહીંયા આગળ x એ x કરતા નાનું તો x કરતા નાનું મતલબ 1.3 કરતા નાનું હવે 1.3 અહીંયા આગળ આવેલો રહ્યો એના કરતા નાના મતલબ આ બાજુના દરેકે દરેક x એના કરતા નાના હશે તો જેની અંદર 1 આવી જાય 0 આવી જાય -1 આવી જાય આરે આવી જાય તો આ બધા શું થયા 1.3 કરતા નાના પૂર્ણાંકો 1.3 જે રહ્યા એના કરતા નાના પૂર્ણાંકો સૌથી મોટું હાલ જેના કરતા નાના પૂર્ણાંકો એના કરતા મોટા જોવાના જ નહીં અને એની અંદર શું કીધું x એ x કરતા નાનું કાં તો બરાબર મતલબ 1.3 હવે બરાબરમાં સૌથી મોટું પૂર્ણાંક કીધું તો 1.3 એ પૂર્ણાંક નથી તો એના કરતા નાનું આપણે લીધું બરાબરમાં ના લીધું અને એની અંદર રહેલું સૌથી મોટું પૂર્ણાંક તો 1.3 કરતા બધી નાની પૂર્ણાંક સંખ્યા અને જે આ બધી પૂર્ણાંક સંખ્યા રહી એની અંદર રહેલી સૌથી મોટી પૂર્ણાંક હવે આની અંદર રહેલી સૌથી મોટી સંખ્યા કઈ તો કે 1 તો આના બરાબર આપણને આનો જવાબ શું મળશે તો કે 1 આનો જવાબ શું મળી ગયો 1 હવે આપણે 3.2 માટે વાત કરીએ તો 3.2 માટે જોઈએ આપણને y બરાબર શું આપ્યું છે f ઓફ x ની કિંમત આપી છે 3.2 અને આ કૌંસની અંદર આપણે લખીએ 3.2 તો આના બરાબર આપણને શું મળશે 3.2 ની અંદરથી પોઈન્ટ તો નીકળી જશે મતલબ 32 થઈ જશે ના આપણને 3.2 પછી શું મળી શકે કાં તો 3 2 1 કાં તો આ બાજુ 4 5 કશું ગમે તે પણ મળી શકે તો નિયમ શું યાદ રાખવાનો 3.2 કરતા નાની જ જોવાની નાની અથવા તો એના કરતા બરાબર શા માટે લખ્યું છે એ પણ હું તમને સમજાવું આના પછીનું ઉદાહરણ આપણે બરાબર વાળા માટે લઈએ તો આના માટે આના કરતા નાની પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય તો એના કરતા નાની સંખ્યા જોવાની તો 3.2 કરતા નાની મતલબ બધી આ બાજુની સંખ્યા તો આ બાજુની સંખ્યા કઈ આવશે તો 3.2 કરતા નાની પૂર્ણાંક ખાસ જોવાનું પૂર્ણાંક સંખ્યા 3.2 કરતા નાની આવશે 3 પછી આવશે 2 પછી આવશે 1 આ બધી કેવી કહેવાય 3.2 કરતા નાની પણ પૂર્ણાંક સંખ્યા અને એની અંદર રહેલી સૌથી મોટામાં મોટી સંખ્યા તો એની અંદર રહેલી સૌથી મોટામાં મોટી સંખ્યા મતલબ 3 તો આનો જવાબ આપણને કેટલો મળશે 3 હવે આપણે આના માટે જોવું બરાબર શા માટે લખ્યું એના કરતા નાનું તો આપણે જોયું પણ બરાબર શા માટે લખ્યું આપણને y બરાબર આવું આપેલું હોય f ઓફ 2.0 બરાબર ખાલી અહીંયા આગળ આપ્યું છે 2.0 તો 2.0 મતલબ શું અહીંયા આગળ આપણે સંખ્યા રેખા દોરીએ દેખાય છે અહીંયા આગળ નીચે નથી દેખાતું અહીંયા આગળ દોરીએ આ સંખ્યા રેખા આ 0 1 2 આપણને શું આપ્યું છે એની કિંમત 2 આપેલી છે 2.0 મતલબ 2 જ કહેવાય કે જે અહીંયા આગળ આવેલું છે તો આપણો નિયમ શું કીધું કે એના કરતા નાનું અથવા બરાબર સૌથી મોટું પૂર્ણાંક આના કરતા નાનું 2.0 કરતા નાનું મતલબ આ બાજુ અને 2 એ પોતે આવી ગયો એના કરતા નાનું અને બરાબર એના કરતા નાના પૂર્ણાંકો 1 0 -1 -2 થશે અને એ પોતે મતલબ એના કરતા નાના થઈ ગયા અને બરાબર મતલબ 2 પોતે તો 2 1 0 -1 -2 આ દરેકે દરેક પૂર્ણાંકો આ એના કરતા નાના અને આ બરાબર એની અંદર રહેલું સૌથી મોટું તો આની અંદર રહેલું સૌથી મોટું પૂર્ણાંક કયું તો કે 2 તો આનો જવાબ આપણને શું મળી જાય 2 મળી જાય ઓકે ફરી એક વખત બીજા ઉદાહરણ દ્વારા આપણે એક ઉદાહરણ આપણને આપ્યું છે 5.7 x બરાબર લીધેલું છે અહીંયા આગળ 5.7 તો મતલબ y બરાબર આપણને શું મળશે f ઓફ 5.7
અને અહીંયા આગળ કૌંસની અંદર મળશે 5.7. તો આની આપણને કિંમત કેટલી મળશે? બરાબર ડાયરેક્ટ જોઈને જ અમુકને તો ખબર પડી જાય કે આના કરતાં નાની પૂર્ણાંક સંખ્યા 5 જ આવશે. તો એક વખત સંખ્યા રેખા ઉપર જોઈ લઈએ. અહીંયા 0 છે, 1 2 3 4 અને આ 5 અને આ છે 6. 5.7 ક્યાં આગળ આવેલી હશે? અહીંયા આગળ ક્યાંક હશે 5.7. તો નિયમ શું કહે છે? એના કરતાં નાની કાં તો બરાબર સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા. આના કરતાં નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવશે? નાની કીધી મતલબ મોટી 6 કહેવાશે. તો નાની કઈ કહેવાશે? 5 4 3 2 1. આ બાજુ -1 -2 -3. આ બધી એના કરતાં કેવી કહેવાશે? નાની અને પૂર્ણાંક સંખ્યાઓ. અને નાની અથવા બરાબર કીધી પણ 5.7 એ પૂર્ણાંક નથી, મતલબ એનો સમાવેશ કરીશું નહીં. તો એના કરતાં નાની પૂર્ણાંક સંખ્યા. અને જે નાની પૂર્ણાંક સંખ્યા રહી એની અંદર રહેલી સૌથી મોટી સંખ્યા. તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 5. તો આનો જવાબ આપણને મળી જશે 5. ઓકે, તો એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે તમે x ની કિંમત r ની અંદરથી કોઈ પણ મૂકી શકો. તમે 0.1 મૂકી શકો. અચ્છા, એક કામ કરીએ 0.1 માટે ચેક કરી જોઈએ, જેનાથી તમને વધારે આઈડિયા આવશે. 0.1 ક્યાં આગળ હશે? અહીંયા આગળ હશે. તો 0.1 0.1 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા. 0.1 પૂર્ણાંક નથી, તો ડાયરેક્ટલી એના કરતાં નાની પૂર્ણાંક સંખ્યા 0 -1 -2 -3. તો આ દરેક સંખ્યા હવે તમે જાતે કહો તો 0.1 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ? 0. -1 નહીં લેવાની, કારણ કે 0 પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. ઓકે, પૂર્ણાંક સંખ્યા z એની અંદર આપણે 0 નો સમાવેશ પણ કરીએ, ધન અને ઋણ બંનેનો સમાવેશ કરીએ છીએ. તો 0.1 કરતાં નાની અને સૌથી મોટી 0.1 કરતાં નાની આ બધી આવશે, અને જે બધી રહી એની અંદર રહેલી સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા જે કહેવાશે 0. તો જો 0.1 આપણને આપેલું હોય તો એનો જવાબ આપણને શું મળી જાય? 0 મળી જાય. ડન. તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ. હવે હું શું કહેવા માંગતો હતો કે r ની તો આપણે કોઈ પણ કિંમત આની અંદર લઈ શકીએ. r ની કિંમત જેમ 5.7 લીધી, જેમ 0.1 લીધી, 0.3 પણ લઈ શકાય, -3.4 પણ લઈ શકાય. બીજું એક ઉદાહરણ જોવું હોય તો -2.3 અને -5. -5 આપ્યું હોય અહીંયા આગળ, -4 અને -5. તો -5 આપણને આપેલું હોય તો -5 તો પોતે જ એક પૂર્ણાંક છે. તો -5 એનો જવાબ આપણે શું લખવાનો? -5 પોતે જ. હવે -2.3 એક હજી ઉદાહરણ છે આપણી પાસે, તેની અંદર જોઈ લઈએ. 2.3 ક્યાં આગળ છે આપણી પાસે? અહીંયા આગળ. તો 2.3 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા, 2.3 કરતાં નાની પૂર્ણાંક સંખ્યા. નાની સંખ્યા હંમેશા આ બાજુ આવે, આ બાજુ બધી મોટી સંખ્યા આવે. તો નાની સંખ્યા 2.3 કરતાં નાની કઈ આવશે? -3 -4 -5 આ બધી. અને પોતે મતલબ બરાબર પણ કીધું છે, તો 2.3 પોતે પણ એ તો પૂર્ણાંક સંખ્યા ના કહેવાય, તો એને લઈશું નહીં. તો એના કરતાં નાની આ દરેક સંખ્યા આવશે -6 -7. અને એની અંદર રહેલી મોટામાં મોટી મતલબ -3 એની અંદર રહેલી મોટામાં મોટી સંખ્યા. મતલબ જો આપણને -2.3 આપેલું હોય તો એને આપણે શું લખી દેવાનું? -3 લખી દેવાનું. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આની અંદર હું શું કહેવા માંગતો હતો કે x ની તો દરેક કિંમત આપણે r માંથી જ લઈશું. મતલબ એનો જે પ્રદેશ હશે એ આખો શેની અંદરથી હશે? r ની અંદરથી જશે. અને હવે આપણે જોઈએ એનો વિસ્તાર શેની અંદરથી હશે? તો એનો વિસ્તાર શેની અંદરથી હશે? તો તમે ધ્યાનથી સમજો. x ની કોઈ પણ કિંમત આપણે મૂકીએ છીએ તો આપણને પોઈન્ટમાં જવાબ નથી મળતો. ઉલટી પોઈન્ટ વાળી કિંમત મૂકીએ તો એ આખી થઈ જાય. 2 મળે -3 મળે છે. મતલબ પોઈન્ટ વાળી કિંમત મૂકીએ તો પોઈન્ટ વાળી કિંમત ગાયબ થઈ જાય અને આપણને પૂર્ણાંક સંખ્યા મળી જાય. મતલબ સંખ્યા રેખા ઉપર રહેલી દરેક સંખ્યા મળશે, પણ એવી સંખ્યા કે જે પૂર્ણ હોય. પૂર્ણ મતલબ પૂર્ણાંક હોય. તો 0 1 2 3 4 5 6 ધન તરફ ઋણ તરફ રહેલી દરેક સંખ્યા જેમાં પોઈન્ટ વાળી સંખ્યાનો સમાવેશ નહીં થાય. પોઈન્ટ વાળી સંખ્યાનો સમાવેશ નહીં થાય મતલબ દરેક પૂર્ણાંક સંખ્યાનો. અને પૂર્ણાંક સંખ્યા જેને આપણે શું કહીએ છીએ? z કહીએ છીએ. તો એનો વિસ્તાર શું આવશે? વિસ્તાર y બરાબર આપણે લખી શકીએ z. દરેક z મતલબ પૂર્ણાંક સંખ્યાઓ. એનો આપણને પૂર્ણાંક સંખ્યાઓ એ આપણને શું મળશે? એનો વિસ્તાર મળશે. તો આ થઈ ગયો પ્રદેશ, વિસ્તાર. અને આપણે એના માટે જોઈએ આલેખ. આલેખ પણ આપણે જોઈ લઈએ. આનો પણ આલેખ બહુ જ સરળ છે. અહીંયા આગળ આપણી પાસે આ x અક્ષ, આપણી પાસે આ y અક્ષ. અહીંયા આગળ આપણી પાસે 1 2 3. અહીંયા આગળ આપણી પાસે -1 -2 -3. 1 2 3 -1 -2 -3. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. હવે આની અંદરથી આપણે કોઈ પોઈન્ટ લઈએ અને પોઈન્ટ લઈએ એના જોડે આપણે ચેક કરીએ કે એની કિંમત કઈ મળે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે આની અંદર કિંમત એક લઈએ, 0 લઈએ. તો 0 તો પોતે પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે 0 લઈશું તો આપણને 0 જ મળવાની છે. તો આને આપણે કેન્સલ કરી દઈએ. 0 માટે તો 0 મળી ગઈ, તો આપણે પોઈન્ટ પણ બનાવી દઈએ. બીજી કોઈ કિંમત લઈએ 1.1.
આની અંદર 1.1 લઈએ તો આપણને એનો જવાબ શું મળશે તો કે 1.1 કરતા નાની દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા જે કઈ આવશે 1 0 -1 -2 અને એ જે નાનામાં નાની પૂર્ણાંક રહી એની અંદર નાનામાં નાની પૂર્ણાંક ઘણી બધી હશે એની અંદર રહેલી મોટામાં મોટી હજી કઈ હશે 1 તો -1 આપણે શું લીધું સોરી 1.1 લીધું અહીંયા આગળ 1.1 હશે તો આપણને આઉટપુટ શું મળશે એનો y શું મળશે 1 મળશે તો 1.1 માટે આપણને મળ્યો 1 માટે તો આપણને ઓલરેડી 1 જ મળવાનું છે 1 લેશો તો તમને 1 જ મળવાનું છે એ તો ખબર છે તો 1 લેશો તો 1 મળશે 1.1 લેશો તો અહીંયા આગળ 1 જ મળશે હવે તમે એની અંદર 1.6 લઈ લો 1.6 લઈએ તો 1.6 લીધી જે અહીંયા આગળ આવશે તો એના કરતા નાની અને મોટી સોરી હા એના કરતા નાની કાં તો બરાબર તો એના કરતા નાની આ બધી શું કહેવાશે પૂર્ણાંક સંખ્યા 1 0 -1 -2 બધી 1.6 કરતા નાની સંખ્યા કહેવાશે અને પૂર્ણાંક સંખ્યા એના કરતા નાની પૂર્ણાંક સંખ્યા અને જે નાની પૂર્ણાંક સંખ્યાઓ રહી એની અંદર રહેલી મોટામાં મોટી તો એની અંદર તો મોટામાં મોટી કઈ કિંમત છે 1 તો 1.6 બરાબર આપણે શું લખાશે 1 લખાશે મતલબ x બરાબર 1.6 લીધો તો y બરાબર 1 મળ્યો x બરાબર 1.6 લીધો તો y બરાબર આપણને 1 મળ્યો મતલબ આપણને પોઈન્ટ મળશે અહીંયા આગળ આ પોઈન્ટ નહીં ડન તો અહીંયા આગળ તમે 1 થી લઈને 2 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લેશો તો તમને એનો આલેખ કેવો મળશે અહીંયા આગળ મળશે આટલો મળશે ઓકે હવે તમે 2 લેશો તો તમને એનો જવાબ શું મળશે 2 જ મળશે મતલબ 2 માટે આપણને એનો જવાબ 2 મળશે અહીંયા આગળ એક પોઈન્ટ મળશે 2.1 લેશો અહીંયાથી 2.1 તો તમને અહીંયા આગળ 2 જ જવાબ મળશે તમે 2.9 લેશો તો પણ તમને શું મળશે 2 જ મળશે આવી રીતના ચેક કરો તમને 2 જ મળશે મતલબ એનો આલેખ આપણને આવો મળશે પછી 3 લેશો તો 3 મળશે મતલબ આપણને અહીંયા આગળ આનો આવો આલેખ મળશે ઋણ માટે બી ચેક કરી આ તો ખાલી ધન માટે થઈ ગયું ઋણ માટે ચેક કરીશું તમે એક કામ કરો આની અંદર -1 લઈએ -1 તો -1 માટે તો -1 જ મળવાનું છે દરેકને ખબર છે તો -1 માટે તો આપણને અહીંયા -1 જ મળવાનું છે આના થોડુંક અંદર લખી દઈએ અહીંયા આગળ પોઈન્ટ મળશે હવે -1.2 લઈએ -1.2 ક્યાં આગળ આવશે -1.2 અલગ નવી સંખ્યા રેખા દર્શાવી અહીંયા આગળ આ સંખ્યા રેખા આ 0 અચ્છા તો ભાઈ આપણો ગ્રાફ હતો આના ના પૂછાય આ 1 2 ઋણ માટે ચેક કરી રહ્યા છીએ તો -1 -2 -3 -1.2 ક્યાં આવશે 1.2 આપણી પાસે અહીંયા આગળ આવશે તો -1.2 જેના માટે શું આવશે તો કે એની અંદર રહેલી એના કરતા નાની અથવા તો એ બરાબર પૂર્ણાંક સંખ્યા એના કરતા નાની તો આપણી પાસે આ બધી સંખ્યા આવશે એની અંદર રહેલી મોટામાં મોટી સંખ્યા મતલબ 2 તો હવે 2 ક્યાં આગળ આવશે -1.2 મળ્યો -1.2 આપણને મળશે અહીંયા આગળ 2 -1.2 આપણને મળશે 2 હવે એવી રીતના તમે જ્યારે -1.3 માટે ચેક કરશો તો પણ તમને 2 મળશે -1.4 માટે ચેક કરશો તો પણ આ તમને શું મળશે 2 જ મળશે મતલબ એનો ગ્રાફ મળશે આપણને આવો એવી રીતના એક ગ્રાફ મળશે તમને અહીંયા આગળ આવો ઓકે તો આપણને શું મળશે બીજો ગ્રાફ મળશે આવો તો આનો ગ્રાફ આપણને મળશે 1 2 3 4 5 6 આવી રીતના સીડીઓ ચડતા હોય એવું આપણને શું મળશે એનો ગ્રાફ મળશે તો આનો આ શું કહેવું આપણો આલેખ તો આલેખનો પ્રકાર કેવો કહી શકાય સીડી જેવો કહી શકાય તો આપણને શું મળી ગયું મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ કમ્પ્લીટ છે આ નાના ડન રાખજો આ ફાઇનલ આલેખ છે અને આ કહેવાશે આપણું મહત્તમ પૂર્ણાંક વિધેય તો આપણી પાસે 7 વિધેય પણ થઈ ગયા વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે હવે આપણે ઘણી બધી આપણે બહુ જ ડિટેલમાં જોયું એનો પ્રદેશ એનો વિસ્તાર એનો આલેખ એને આપણે બહુ જ ડિટેલમાં જોયું મતલબ આની અંદર આપણને સમજવામાં વાર લાગી છે કે વિડીયો લાંબો હોય તો કોઈ વાંધો નહીં આપણે એને જોવાનું જેનાથી દરેકે દરેક કન્સેપ્ટ શું થવા જોઈએ ક્લિયર થવા જોઈએ તો આપણે સાથે સાથ વિધેય વિશે શીખ્યા અને વિધેય વિશે પણ શીખ્યા વિધેય કોના કહેવાય ક્યારે આપેલો સંબંધ વિધેય કહેવાય અને 7 વિધેયના પ્રકાર શીખ્યા તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ આના પછીના વિડીયોથી આપણે ઉદાહરણ જોઈશું અને એના પછીના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.3 જોઈશું આની અંદર આપણે વિધેય અથવા વિધેયના 7 પ્રકાર એની અંદરથી કોઈ પણ પ્રકારના પ્રદેશમાં વિસ્તારમાં આલેખમાં તમને ક્યાંય પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરજો એનો આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ